બીજાબેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જાણું છું કે તમારા પર શું વીતતી હશે અત્યારે, પણ એ બધું આપણા હાથમાં તો નથી ને. હરી ઈચ્છાથી બધું ચાલે છે દુનિયામાં. સાવ સાચી વાત કહી તમે. વિચાર્યું પણ નહોતું કે તમારા ભાઈની આવી અણધારી વિદાય થશે. ક્યારે એવો વિચાર સુદ્ધાય નહોતો આવ્યો કે આમ અમને અચાનક એકલા મૂકીને જતા રહેશે. પણ ઈચ્છાબેન, તમે જરાય ચિંતા કરો માં. હા અમે છીએ ને, અમે જ્યાં સુધી જીવતા છીએ ને ત્યાં સુધી તમને જીવનમાં કોઈ તકલીફ નહીં પડે. હા બેન, અને મારા ભાઈ ફક્ત ભાગીદાર નહોતા, એ મારો સગો ભાઈ જેવો જ હતો. અને અમે બંને સાથે ધંધો કરતા હતા અને અમારી ભાગીદારી કેવી એકદમ વિશ્વાસમાં ચાલતી હતી. પણ અચાનક ભગવાનને શું ગમ્યું ને તે એનો અચાનક એટેક આવી ગયો ને ભગવાનને વાલા થઈ ગયા. પણ તમારે જો ચિંતા કરવાની કાંઈ જરૂર નથી. જ્યાં સુધી આપણો ધંધો ચાલુ છે તમને બેઠે બેઠી ભાગીદારી મળી જશે અને કોઈ જાતની ચિંતા નહીં કરતા. તમારે એમ જ માનવાનું કે તમારી આવક ચાલુ જ છે. હા, એનો તો મને વિશ્વાસ છે કે તમે ડગલે ને પગલે અમારી સાથે છો. પણ નરેશભાઈ, તમારા ભાઈ ગયા, એમની જગ્યા તો કોઈ ના લઈ શકે. રૂપિયા તો કદાચ એ મૂકતા ગયા છે, ઘર બંગલો ગાડી બધું જ. પણ એમની ખોટ તો બહુ સાલવે ને. જુવાન દીકરી છે મારી, એને એકલા હાથે પરણાવી, એનું ભણતર હજુ બાકી એ પૂરું કરવું, એ બધી ચિંતા કોરી ખાય છે. ક્યારેય ઘરની બહાર પગ નથી મૂક્યો મેં. જ્યાં ગઈ છું એમની સાથે ગઈ છું, એટલે થોડું અઘરું લાગે છે. બેન, જીવનમાં એક એક પણ અઘરી હોય છે, પણ ભગવાન સમય આવે ને તો બધું શીખવી દે છે કે કેવી રીતના જીવન જીવવું. કદાચ તમારા નસીબમાં આવું લખાયું હશે તો પણ તમને ભગવાન હિંમત આપશે. એનાથી મોટું દુનિયામાં કોઈ નથી. હા હા બેન, અને તમે તમારી દીકરીની જરીકે ચિંતા નહીં કરતા. હું એનો ભાઈ બેઠો છું ને. આપણે જેને એને જેટલું ભણવું એટલું ભણાવશું અને એના જે લગ્ન કરવાનો બધોય ખર્ચ એની જવાબદારી બધી હું ઉઠાવું છું. કારણ કે બીજું તો તમારું કોણ છે? કહેવા માટેના બધા સગા છે નરેશભાઈ. આ એના પપ્પાની અચાનક અણધારી વિદાય અમને લોકોને બહુ અઘરી પડી રહી છે. કારણ કે જે સગાવાલા છે એ કોઈ આ શહેરમાં નથી રહેતા. બધા 2-5 દિવસ માટે અહીંયા આવ્યા અને જતા રહ્યા. હવે પછીનું જીવન તો અમારે જ કાપવાનું છે. પણ તમે લોકો સગા કરતાં પણ વિશેષ છો. હંમેશા આવીને ઊભા રહ્યા અને આગળ પણ ઊભા જ રહેશો. મને વિશ્વાસ છે. તમારો તો જેટલો આભાર માનું ને એટલો ઓછો છે. એમાં આભાર માનવાની જરૂર નથી. આ તો અમારી ફરજ છે. જ્યાં સુધી અમે જીવીએ છીએ, આપણો ધંધો સારો ચાલે છે, ત્યાં સુધી તમારે જરીકે ચિંતા નથી કરવાની. જેવી રીતે મારા ભાઈ આમાં ભાગીદાર હતા અને એને દર મહિને એના ભાગનો હિસ્સો મળી જતો હતો, બસ ભલે એની ગેરહાજરી રહી પણ એનો સાથ તો હજી હું અનુભવું છું. એનો 50% ભાગ તમારી ઘરે બેઠો આવી જશે. અને આમ પણ માનવતાની દ્રષ્ટિએ અમે સાથ ન આપીએ તો પછી કોણ આપે? અને તમે તમારી દીકરીની ચિંતા તો છોડી જ દેજો. આ તો તમારી સારપ છે. બાકી અત્યારનો જમાનો અને સમય એવો થઈ ગયો છે કે સગા ભાઈ પણ ભાઈનો નથી થતો. તો પછી તમે તો અમારા ભાગીદાર છો. પણ તે છતાંય તમે અમારી આ તકલીફના સમયે અમારી
પડખે અડીખમ ઊભા છો. ખરેખર એક ભાઈ તરીકેની અને તમે એક ભાભી તરીકેની ફરજ નિભાવી છે. તમારા લોકોનો બહુ આભાર. આજીવન તમારી ઋણી રહીશ. અરે આવું કહીને અમને પાપમાં ન નાખો. અમે તો અમારી ફરજ નિભાવી છે. અને આ બધું જે વિકસાવેલું છે, આ જે આપણો ધંધો એટલો બધો મોટો થઈ ગયો છે, એ કોના હિસાબે? એ બસ અમારા ભાઈના હિસાબે જ. બાકી હું તો એમ જ કહેતો હતો કે એટલી બધી લોન લઈને આપણે ધંધો નથી કરવો, પણ એની હિંમત અને એનો ટેકો ત્યારે હું આ બધું પગલું ભરી શક્યો. બાકી જો હું એકલો હોત ને તો એટલો મોટો ધંધો ક્યારેય ન થાત. એટલે આમ ગણો ને તો સાચો હકદાર તો એ મારો ભાઈ જ છે. હા, ચાલો ત્યારે અમે રજા લઈએ. પણ એક વાત યાદ રાખજો, તમે એકલા નથી. અમે પણ તમારી સાથે છીએ. તમારી દીકરીની ચિંતા બિલકુલ ના કરતા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો મમ્મી, હું નાની મોટી નોકરી ગોતી લઉં? કેવી વાત કરે છે બેટા? આ તારું ભણવાનું છેલ્લું વરસ છે. આ 15 દિવસ પછી તારી એક્ઝામ છે. એક્ઝામ પતી જાય પછી મારે તને પરણાવવાની ચિંતા હોય. અને તું કેવી વાત કરે છે? નાની મોટી નોકરી ગોતવાની ક્યાં જરૂર છે? અને એવી આપણને રૂપિયાની પણ જરૂર નથી કે જેથી કરીને તારે કોઈ નાની મોટી નોકરી ગોતવી પડે. પણ રૂપિયાની જરૂર નથી, પણ નાની મોટી નોકરી ગોતી લઈશ, બહાર જઈશ તો માણસોને જાણવા જોવા મળશે અને સાથે સાથે 2 રૂપિયા કમાશું તો ઘરમાં કામ લાગશે ને. તારી બધી વાત સાચી બેટા. બહાર જઈશ, 2 વ્યક્તિને મળીશ, 2 વાત જાણીશ. પણ હેતલ, સમજ જરા, હવે પપ્પા નથી રહ્યા બેટા. અને તું નોકરીએ લાગે ને તો તારા પપ્પાના નામને પણ આડ લાગે. કારણ કે આ સમાજમાં, આ શહેરની અંદર તારા પપ્પાનું નામ પ્રતિષ્ઠિત વ્યક્તિઓમાં લેવાય છે. અને તું નાની મોટી નોકરી કરવા જાય તો પહેલાં તો તારા પપ્પાના પાર્ટનર નરેશભાઈને જ ખરાબ લાગે કે અમારા હોવા છતાં પણ દીકરીએ નોકરીએ જવું પડે. અને આજે જ આવ્યા હતા નરેશ કાકા અને તારા કાકી. શું કહેતા હતા? આવીને કહીને ગયા છે કે તમે લોકો જરાય ચિંતા નહીં કરતા. મારા ભાઈ હતા ત્યારે જે એમની ભાગીદારીનો હિસ્સો મળતો હતો એ તમને મળતો રહેશે. અને ફેક્ટરીમાં તમારો જે ભાગ છે એ ભાગ તો રહેશે જ. એટલે આવી ઘણી બધી વાતો થઈ. અને બેટા, જો માનું છું કે તું તારા મનને બહેલાવા કે આ પપ્પા નથી રહ્યા એ વાતને ખણકારી ન શકે, એટલે કે એમને ભૂલાવવા માટે આ બધા રસ્તા અપનાવે છે. પણ આ પ્રયત્ન ખોટા છે બેટા. કારણ કે બધાને ખબર છે કે રૂપિયે ટકે અત્યારે આપણે કશે અટવાઈએ એમ નથી. તો પછી તું નોકરી કરવા જાય તો નરેશભાઈને બહુ ખરાબ લાગશે, ખોટું લાગશે બેટા. પણ મમ્મી, તમે મને બહાર નોકરી કરવા ન જવા દો તો કંઈ નહીં. અને બીજી વાત એ કે આપણી જ ફેક્ટરીમાં હું કાકાને પૂછીને કોઈ પણ નાનું મોટું કામ એમને હેલ્પ કરું તો? જો કાકા હા પાડે તો? તારી વાત સાચી છે. જો તારે તારો સમય પસાર કરવા, 2 વસ્તુ શીખવા, 2 વ્યક્તિને જાણવા માટે જવું હોય તો તું આપણી ફેક્ટરીએ જઈ જ શકે છે. પણ એના માટે તારે નરેશભાઈની પરમિશન લેવી પડશે. એ કહે કે તું આવી શકે છે તો તું જજે. નહીંતર બેટા તારી એક્ઝામ આપી દે, પછી મારે તને સારા ઘરે વડાવી દેવી છે, જેથી કરીને મને પણ શાંતિની મોત મળે. કારણ કે તારા ગયા પછી તો મારું કોઈ જ નહીં હોય. પણ હમણાં મારા લગ્ન કરાવવાની કોઈ ઉતાવળ નથી મમ્મી. અને હું તમને છોડીને જઈશ પણ નહીં, કેમ કે પપ્પાને ગયા હજી થોડોક ટાઈમ જ થયો છે. તમને એકલાને મૂકીને જવામાં મારો જીવ નહીં હાલે.
માનું છું બેટા કે તારા પપ્પાને ગયાને જાજો સમય નથી થયો, પણ દુનિયાના નિયમને તો આપણે પાળવો જ પડશે ને. કદાચ અત્યારે નહીં, પણ વરસ 2 વરસ પછી તો મારે તને પરણાવવી પડશે ને બેટા. પછી તો હું સાવ એકલી, ને તારા પપ્પા હોત તો મને સહારો હોત, પણ તારા પપ્પાએ અંધારી વિદાય લીધી અને તને અને મને એકલા મૂકીને જતા રહ્યા. હવે તો હું તારો ને તું મારો સહારો છે, પણ બેટા હું એમ તો ન વિચારી શકું ને કે હું એકલી રહી જઈશ એટલે મારી દીકરીના લગ્ન ન કરાવું. એવું તો બને જ નહીં ને. ના, એવું તો ના જ બને, પણ હમણાં રહેવા દો લગ્ન કરાવવાનું. હું થોડુંક તમારી સાથે રહું, તમે એકલા રહેતા થોડાક શીખી જાઓ ને પછી લગ્ન કરાવવાની વાત કરજો. ત્યાં સુધી હું લગ્ન નહીં કરું. હા બેટા, સમજુ છું કે તું મને એકલી મૂકવા નથી માંગતી, પણ આજે ને આજે લગ્ન નથી કરવાના. વરસ 2 વરસ પછી તો તારા લગ્ન લેવા પડશે ને. આપણા સગાવાલાએ આપણી સાથે નથી રહ્યા ને મમ્મી? હશે બેટા, સમય સમયનું કામ કરે, આપણે આપણું કરવાનું. હા એક મિનિટ હો. હાલો. અરે માલ નથી પહોંચ્યો એ તમને ખબર પડી જવી જોઈએ કે આમ માલ કેમ નથી પહોંચ્યો. તમે ગયા મહિનાનું પેમેન્ટ મને આપેલું છે. હા તો પેમેન્ટ ક્લિયર કરો એટલે એ માલ તરત તમારે ફોને નહીં કરવો પડે અને માલ આવી જાય છે. અરે ટેન્શન તો લેવું જ પડે ને. 150 જણા મારે ત્યાં કામ કરે છે, મારે ઉપર દેવાના હોય. એની કરતાં તો ક્યારેક ઓકે હા હા મોકલાઈ જો. અરે પપ્પા શું છે, કોનો ફોન હતો? કે માલ કેમ નથી પહોંચ્યો? હવે એને પેમેન્ટ નથી પહોંચ્યું એમ નથી કહેતો કે મેં પેમેન્ટ નથી પહોંચાડ્યું એટલે સોરી તમે પણ માલ મોકલી દો. પેમેન્ટનું યાદ નથી કરાવતો અને માલનું પૂછે છે. આ એસઆર વાળા છે ને? હા હા તો એને માલ નીકળી ગયો છે, હવે નથી પહોંચ્યો તો મને ફોન કરાય, બીજા કોઈને ફોન કરાય. આ તમને શું કામ ફોન કરતા હશે? આ તમે છે ને આ જે કંઈ પણ લોકો છે ને કસ્ટમર આપણા, એ બધાને કહી દેજો કે પ્લીઝ મહેરબાની કરીને મને ફોન કરીને ન પૂછતા, તમારે જે કંઈ પણ માહિતી મેળવવી હોય ને ઓફિસે ફોન કરીને ત્યાંથી પૂછી લેવાનું. પણ બધો કારોબાર હું સંભાળું છું અને પહેલેથી એની જ્યારે મેં બધી ડીલ કરી છે એટલે એને થોડી ખબર હોય કે મારે હવે શેઠના છોકરાને ફોન કરવાનો એમ. હા તમારી વાત સાચી છે, પણ જોયું આ માલ નથી પહોંચ્યો એમાં તમે કેટલા ટેન્શનમાં આવી ગયા. આ તમે પણ છે ને એટલી નાની વાતમાં એટલી ચિંતાઓ કરો છો ને કે ક્યારેક મને ચિંતા ઊભી થઈ જાય છે. પપ્પા જો એક વાત કહેવાય નહીં પણ મારે તમને કહેવી પડશે. પરેશ અંકલ સાથે જે થયું હે ભગવાન કરે ને ના તમારી સાથે ન થાય. જુઓ પપ્પા એમને પણ બહુ ચિંતા લીધી હતી, હંમેશા ધંધા માટે થઈને એ રાત દિવસ જોયા વગર તમારી સાથે મહેનત કરતા હતા અને તમે પણ એમ જ કરો છો. બંને પાર્ટનરો એવા હતા કે કોઈ દિવસ કામમાં કસર ના આપે અને તમે હંમેશા સામેવાળાનું જ વિચારો છો, ક્યારેય પોતાની જાતને, પોતાના શરીરનું કે પોતાનું ધ્યાન જ નથી રાખતા. હું કહું છું કે કામ બરાબર છે, તમે આજે એક લેવલ ઉપર છો, પરેશ અંકલ પણ સારી રીતે તમારી સાથે પ્રગતિ કરી, બધું બરાબર છે. છેલ્લે એમને આટલી ચિંતા કરવાથી છેલ્લે એટેક આવ્યો અને એમનું અવસાન થયું. બહુ જ દુઃખની વાત કહેવાય પપ્પા. હા તારી વાત સાચી છે. વધારે પડતો તો એ જ બધું ધ્યાન રાખતો હતો. પાર્ટીને માલ દેવો, પાર્ટી પાસેથી માલ પેમેન્ટ ઉઘરાવવું, કારીગરોને બધાને અંડરમાં રાખવા, બધાને પેમેન્ટ ચૂકવવું, બધા એને ટેન્શન એ જ લેતો હતો. અને મને એમ જ લાગે છે કે એ ટેન્શનના હિસાબે જ બિચારાને આ એટેક આવી ગયો. અને હવે તમે એ કરો છો, આ તમારો પાર્ટનર તો આ ટેન્શનમાં ભગવાનને પાસે વયો ગયો, પણ તમે શું કરો છો? એમની બધી જવાબદારી તમે લઈને બેઠા છો. પરેશ અંકલે તમને 100 વાર ના પાડી હતી કે નરેશ તું ક્યારેય આમ હું જે કામ કરું છું ને એ ટેન્શનવાળું કામ નહીં કરતો, તું ખાલી ઓફિસ વર્ક કરજે. પણ અત્યારે તમે એ જ કરી રહ્યા છો. બીજું તમારે શું કરવું હવે? એ છે જ નહીં, આ એની હાજરી જ નથી અહીંયા ઓફિસમાં, તો એનું કામ મારે સંભાળવું પડે ને તો બીજો કોણ સંભાળે ને કે?
તમે હજી આવું બોલો છો? હું છેલ્લા 1 મહિનાથી ઓફિસ પર આવું છું, કામ કરું છું. તમને એમ નથી લાગતું કે હું આ બધું સંભાળી શકું એમ છું? એટલે તું આ બધી જવાબદારી નિભાવી શકીશ? અરે પપ્પા, નિભાવી જ શકું ને. જો પપ્પા, તમે મારા પપ્પા છો અને તમને કંઈ થાય એવું હું નથી ઈચ્છતો. એટલા માટે મારા સારા માટે, આપણા ઘરના, પરિવારના, મમ્મીના બધા માટે વિચારું છું ને ખાસ કરીને તમારા માટે. અત્યાર સુધી તમારે જે કંઈ પણ મહેનત કરવી હતી એ તમે આખી જિંદગી મહેનત કરી છે. હા, મને બધું જ આપ્યું છે. છેલ્લે તમે આ ઓફિસ, ફેક્ટરી, આ બધું હું સંભાળી શકું છું ને. આજ દિન લગીને તમે સારી રીતે સંભાળ્યું છે, પણ હું તમને જવાબદારી આપું છું. હું તમને ગર્વથી કહું છું કે પપ્પા, તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. તમારો દીકરો આ બધું જ સંભાળી લેશે. બસ, અરે તે તો આ બહુ ખુશીની વાત કરી. મને કેટલું ટેન્શન હતું કે આ કોણ સંભાળશે, પણ તું એમ કહે છો કે હું સંભાળી લઈશ અને બધી જ જવાબદારી હું નિભાવી શકીશ. આનાથી મોટી ખુશીની કોઈ વાત જ નથી. અને મને આમે એમ જ લાગતું હતું કે હવે હું નિવૃત્તિ લઉં આ ધંધામાંથી અને તારી મમ્મીને અને અમે બંને ચારધામની યાત્રાએ જાવી અને બધું તું સંભાળે. એટલે આનું મને તો એવું લાગે છે કે તારી વાત ઉપરથી તું આ જે મેં ધંધો અમારો આપણો ચાલે છે ને એની કરતાં પણ તું આ ધંધાને આગળ વધારીશ. હા, કેમ નહીં પપ્પા. હું છે ને બધા કામના અલગ અલગ ડિપાર્ટમેન્ટવાળા લોકોને સોંપી દઈશ. પેમેન્ટવાળાને અલગ, હા માલની ડિલિવરીવાળા અલગ, હા માલનો ઓર્ડર આપવાવાળા અલગ, જેથી કરીને કોઈ જાતની મગજમારી આપણી ઉપર ના આવે. હા, પેમેન્ટની બાબતમાં હું ક્લિયર રહીશ. ઉઘરાણી માટે તો હું જ ફોન કરીશ. હા બેટા, પણ ઉઘરાણી માટે તારે ફોન કરવાનો, કોઈ કસ્ટમરને ખરાબ લાગે ને એવું ક્યારેય નહીં બોલવાનું. કસ્ટમર આપણો તૂટે અને એ કસ્ટમર તૂટે તો આપણો ધંધો તૂટે. એટલે એ ચોક્કસ વાત મગજમાં લઈ લેવાની. કસ્ટમર ક્યારેય ખરાબ ન લાગવું જોઈએ. હા, તો બસ હવે તમારે કાલથી જ આજનો દિવસ આવ્યા છો ઓફિસે તો કંઈ વાંધો નહીં. આજનો દિવસ ઓફિસને માણી લ્યો, મજા કરી લ્યો, પણ કાલથી મહેરબાની કરીને મારી ઓફિસમાં પગ ના મૂકતા. અરે ના મૂકું બસ. અને હવે આપણે બધું આ જે મારી સાઇન થાય છે એ બધું પાવર ઓફ એટર્ની તારા નામે કરાવી દઉં. બધું તારા નામે પછી થઈ જશે અને પાર્ટીને બધાને જવાબ તારે જ દેવાનો. બધાને હું કહી દઈશ, ભાઈ તમે આદિત્યને ફોન કરો. આ બાબતે મને ક્યારેય ફોન નહીં કરતા. હા ઠીક છે, હું આપણા વકીલને ફોન કરીને બધા જ કાગળિયા કમ્પ્લીટ કરાવી લઉં છું. હા હા, જુઓ હવે છે ને તમારે બધું મને પૂછીને જ કરવાનું રહેશે. તમે પપ્પાને બિલકુલ ફોન નહીં કરતા, સમજી ગયા? હા બસ બસ, આ જે કંઈ પણ કામ હશે એ બધું હું જ સંભાળવાનો છું હવે. હા સારું, ચાલો. 1 મિનિટ. હા 1 મિનિટ શું કામ? 2 મિનિટ, 3 મિનિટ, 4 મિનિટ, 5 મિનિટ ચાલુ રાખો ફોન. હું ક્યાં ના પાડું છું? હું તો અહીંયા એમ જ બેઠી છું ને. તને ખબર છે કે બપોરે હું છે ને મારા સમયે આવી જ જાઉં છું, છતાંય તે આટલા બધા ફોન કરવાની શું જરૂર હતી કે જલ્દી આવો જલ્દી આવો? કામ શું હતું તારે? ભૂલી ગયા ને? મને એક્સપેક્ટેશન તો આ જ હતી કે ગમે ત્યારે ફોન કરીશ ને તો યાદ તો કંઈ હશે ને. ઉલટા ચોર કોતવાલ કો ડાંટે. હું ભૂલી ગયો, કઈ વસ્તુ લાવવાની હતી? ના. તો શું છે? ડેટ શું છે આજે? અરે કેમ આજે તો 5 તારીખ છે. તો હજી યાદ નથી આવતું? યાદ કરો કે આજે ડેટ શું છે. 5/3. તો આદિ લો ફોન પકડો અને જાઓ. તમે ઓફિસમાં જ બરાબર છો. લગ્ન કરીને એટલી પસ્તાઈ ગઈ છું ને કે આ તારીખ મારા મગજમાંથી ક્યારેય જતી નથી અને એને ક્યારેય યાદ રહેતી નથી. હેપી એનિવર્સરી. હેપી એનિવર્સરી. મને યાદ જ હતું એમ? પણ તને ગિફ્ટ? ગુસ્સો અપાવો હતો. હા, તો એનિવર્સરીની ગિફ્ટ ક્યાં છે? તમને હર વખત યાદ હોય ત્યારે તમે ગિફ્ટ લઈને આવો છો, તો આ વખત યાદ હશે તો કંઈ સરપ્રાઈઝ પ્લાન કર્યું હશે ને. લાવો gift. બિલકુલ. સાચું કહું તો બહુ મોટી સરપ્રાઈઝ છે તારા માટે, જે તારા હાથમાં નહીં સમાઈ શકે. એટલા માટે 2 હાથમાં પણ નહીં સમાય. શું હશે વિચાર કર. મારા માટે નવું ઘર લીધું. તારા માટે એ વસ્તુ આપણી થઈ ગઈ છે કે જે તે કલ્પના પણ નહીં કરી હોય. લો તમે. હા મેં. હા જો હા તમે તમે મારા થઈ ગયા. કારણ કે લગ્ન પછી ક્યારે એવું ફીલ તો થયું જ નથી કે તમે મારા હસબન્ડ હોય. ઓલવેઝ પોતાના કામમાં પડ્યા હોય. ફેક્ટરી, કામ, ફ્રેન્ડ્સ, મમ્મી અને પપ્પા. હું તો તમને ક્યારે દેખાણી જ નથી. આખી ફેક્ટરી હવે આપણી થઈ ગઈ છે. શું? હા, તારી ને મારી. હા, એનિવર્સરીની ગિફ્ટ ગાંડી.
કાલથી પપ્પા હવે ફેક્ટરીએ નથી આવવાના. આખી ફેક્ટરી હું સંભાળવાનો છું. વિચાર કર. હા, પપ્પાને મેં કહ્યું, હા તારા માટે જ તે. હવે જો છે ને મેં વિચાર્યું છે કે તને જો આ ઘરના કામ આ તે ન મજા આવતી હોય તો તું મારી સાથે ફેક્ટરી આવી શકે છે. સાચું? હા હા, તારા માટે તો કર્યું છે ગાંડી. હા જો, એમ પણ આ ફેક્ટરીમાં હું એકલો કામ કરતો હતો અને આટલા સમયથી જોતો હતો કે પપ્પાને એ લોકો થોડી જગ્યાએ કચાશ રહી જતી હતી. આ પરેશ અંકલને બંને બિઝનેસ સારો સંભાળવાની કોશિશ કરી રહ્યા હતા પણ માર્કેટિંગ બરાબર નહોતા કરતા, એટલા માટે થોડા પાછળ રહી ગયા. અને અમે પરેશ અંકલે રજા માંગી લીધી. હા, બનવા સંજોગ બની ગયું. પણ હા, પપ્પાને મેં કહી દીધું છે કે એ લોકો 4 ધામની યાત્રા માટે નીકળી જવાના છે. હા, 2 વર્ષે કદાચ પાછા આવે તો સારું કહેવાય. શું? હા, પપ્પા કહેતા હતા કે હું તારા મમ્મીને આખી જિંદગી કઈ ફરવા નથી લઈ ગયો તો વિચાર્યું છે કે ચાલ ને એને જઈને કઈ 4 ધામની યાત્રા કરી આવું. ગુડ, વેરી ગુડ. એ બાને મને શાંતિ મળશે ને. પણ તો- હું શું કહું છું, હા. હવે મમ્મી અને પપ્પા તો છે નહીં, તમે પણ આખો દિવસ ફેક્ટરી હશો તો મારે ઘરે રહેવું જોઈએ ને. આઈ મીન ટીવી, ફ્રીજ, આ ઘરના બધા જે મોટા મોટા સાધનો ઇલેક્ટ્રિક છે એ બધા બંધ પડ્યા બગડી જશે. હા, એટલે તારી જેમ મરજી હોય તે, બાકી તું ફેક્ટરીની માલકીન બની ગઈ છે. હા, એનિવર્સરીની ગિફ્ટ તને કેવી લાગી? મસ્ત. મારા નામે અડધી ફેક્ટરી કરશો ને? આઈ મીન કરીશ જ ને. 50-50? હા, કેમ નહીં? ક્યારે? જો હજી તો આ ફેક્ટરીનો કારોબાર બધો પપ્પા મને આપવાના છે, મારી સાઈન ઉપર બધું થવાનું છે, ત્યાર પછી ચિંતા શું કામ કરે છે? હા, વાવ, કેટલું ખોટું બોલો નહીં. ખબર છે મને મારા નામે ક્યારે કંઈ થવાનું નથી. હોશિયારી ખોટી ખોટી બતાવશે. ચલો હવે મને બહાર ક્યારે લઈ જાઓ છો? એટલે આજે જ લઈ જશો પણ અત્યારે કે સાંજે? જો આજે છે ને મારે ઘણું બધું કામ છે, કદાચ આજે આપણે બહાર નહીં જઈ શકીએ પણ હું તને પછી લઈ જઈશ ને. વાંધો નહીં ને, હું એકલી જઈ આવીશ. આમ પણ મારે વકીલ પાસે જવું છે, હું ત્યાં જઈ આવું, ડિવોર્સના કાગળિયા લઈ આવું અને તમને આપી દઉં. સાઈન તો કરી આપશો ને? અરે પણ તું ક્યાં વાતને ક્યાં પહોંચાડે છે? તું સમજવાની કોશિશ કર. મને ખબર છે કે આજે આપણી એનિવર્સરી છે પણ છે ને મારે ફેક્ટરીના બધા અત્યારે તમામ ડોક્યુમેન્ટ ને પપ્પાને આપીને એમાંથી સહી કરાવવાની છે. હા, પણ તમારે એટલી સાઈન કરવાની છે તો એક વધારે. હા, પણ જો સમય ન હોય ને તો આપણે લગ્નના દિવસને ડિવોર્સનો દિવસ બનાવી દઈએ. 2 દિવસ 1 દિવસમાં મનાવાઈ જાય. જો હું સમય કાઢવાની કોશિશ કરું છું, આપણે નજીકમાં જ કંઈક આઈસ્ક્રીમ ખાવા જતા રહીશું, પણ મને થોડો સમય આપ, ફટાફટ જમવાનું આપ, જમીને હું ફેક્ટરીએ જાઉં, ફરી પાછો ઘરે આવીશ, સાંજના ટાઈમે આપણે બહાર જશું. બસ ગુડ. આ સાંભળું. સારું, ચાલ તો ફટાફટ મને જમવાનું આપી દે, હું રાહ જોઉં છું. ચાલ. બેટા મીરા. અરે મમ્મી, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. અને આ બધું અત્યારે રસોડાનું કામ કેમ કરે છે? એટલે આજે શું છે? હા, બોલી આજે અનફોર્ચ્યુનેટલી 5 તારીખ 3જો મહિનો અને 2024ની સાલ છે. કેમ? તને એ પણ યાદ નથી કે અમે જાન જોડીને આવ્યા હતા તને લેવા માટે? યાદ છે મમ્મી. આ દિવસને હું ક્યારેય ન ભૂલી શકું. જો મારી એનિવર્સરી છે એ મને ખબર છે, પણ મહેરબાની કરીને તમે કોઈ મેણાટોણા મને નહીં મારતા. મેણા ટોણા મારવાની વાત નથી બેટા. હવે આજના સ્પેશિયલ દિવસે આવી રીતના તું રસોડામાં કામ કરીશ તો મને ગમશે? તો શું કરું મમ્મી, સમય તો જોવો જોઈએ ને. આ તમારો દીકરો વાયદા પર વાયદા કરે છે, ખોટું બોલીને જતા રહ્યા. બોલો. પણ ફોન કરવો જોઈએ ને, શું ખોટું બોલીને જતા રહ્યા? બપોરે આવ્યા હતા ને ત્યારે કહ્યું હતું કે જમીને જાઉં છું અને 4 વાગે પાછો આવીશ. 4 ના 4:30 થવા આવ્યા છે, આવ્યા ઘરે નહીં? પણ એક વખત નહીં, 2 વખત નહીં, ફોન કર્યા કરવાનો. જ્યાં સુધી રિસીવ ન કરે ને ત્યાં સુધી ફોનની ટ્રાય કર્યા કરવાની. બપોરે એવું જ કર્યું હતું મેં. 35 ફોન કર્યા હતા. ઘરે આવીને કેટલો ગુસ્સો કર્યો મારા ઉપર. હશે હવે માણસ બહાર કામ ધંધો કરવા જતું હોય ને તેનો મગજ ગરમ હોય. પણ સાચું કહું ને મીરા, આદિએ આખો બિઝનેસ સંભાળી લીધો છે. તારા સસરાને કાંઈ ચિંતા નથી એ બાબતમાં. બહુ મહેનતું છે. હા મમ્મી, એ વાત તો સાચી છે. ભલે મને થોડો ઓછો ટાઈમ આપવા માંડ્યા છે પણ ઇટ્સ ઓકે. કામમાં ધ્યાન આપે છે ને, ભવિષ્યનો વિચાર કરી રહ્યા છે કે કાલ સવારે જો બિઝનેસ ગ્રો કરશે તો પછી તો સમય જ છે. બહાર જવું હોય, કંઈ લેવું હોય, કંઈ વસ્તુ વસાવવી હોય, અને સ્પેશિયલી સમાજ અને કુટુંબમાં એક ઇજ્જત, એક ઓદો મળી જશે.
આદિત્ય બહુ સારું કામ કરે છે. હું બહુ ખુશ છું એમના માટે. મીરા નાનો હતો ને હમ ત્યારે બહુ જિદ્દી અને બહુ જ ધમાલી હતો અને બહુ મસ્તીખોર હતો. ચાલતા લોકોને એવો હેરાન કરે ને તો મને ગુસ્સો આવતો હતો કે આ છોકરો જીવનમાં કાંઈ કરી નથી લેવાનો. પણ સાચું કહું ને, એ બધો મારો વહેમ આજે દૂર કરી દીધો. ખૂબ જ ધ્યાન આપે છે અને એના પપ્પાને કોઈ જાતની ચિંતા નથી કે કોનું પેમેન્ટ ક્યારે લેવું, ક્યારે કરવું, કઈ વસ્તુ ક્યારે પહોંચાડવી, બધું જ ધ્યાન રાખે છે. પણ એનામાં એક વાતની ખામી છે, એ મને સહેજ પણ ગમતી નથી. શું? એ જ કે પોતાની પત્નીનું ધ્યાન રાખવું, પોતાની માનું ધ્યાન રાખવું કે પોતાના પપ્પાનું ધ્યાન રાખવું. આમાં સહેજ પણ એ ખબર નથી પડતી. હવે હું એમ કહું છું કે આટલું બધું ધન કમાવામાં પરિવારને તો ભૂલી ન જવાય ને. હવે તું જ મને કે મારે એને શું ઠપકો આપવો? સાચી વાત છે. બધું સમજુ છું મમ્મી, પણ હવે શું થાય? માણસ છે, એક વસ્તુ માટે દોડ દોડ કરે ને તો પાછળના બીજા બધા જ રસ્તાઓ ભૂલાઈ જતા હોય છે. પણ મમ્મી, મને એમનાથી કોઈ જ વાંધો નથી, કોઈ ઇશ્યુ નથી. મને ખબર છે કે જે દિવસે સારો સમય આવશે ને ત્યારે આપણને બધાને ખુશ કરવા માટે કંઈ પણ કરશે. પણ સાચું કહું ને મીરા, કે મને આજો કે મને તારા પર ગર્વ છે કે તારા માટે આદિ સમય નથી કાઢતો ને તો પણ તને ગુસ્સો નથી આવતો. આ જમાનામાં સમજદાર પત્ની મળવી પણ બહુ અમૂલ્ય વાત છે. એ તો છે. તમારે મારા પર ગર્વ તો કરવો જ જોઈએ. મમ્મીજી, છોડો એ બધી વાત. હમણાં તમારો સુપુત્ર આવશે ને એટલે દોડતો દોડતો આવશે અને ફટાફટ મને અડધી કલાકનો ટાઈમ આપીને જતો રહેવાનો છે. એ આવે ને એ પહેલાં હું ફ્રી થઈ જાઉં, નહીં તો પછી મારી પાસે સમય જ નહીં રહે. પણ તું એક કામ કર ને, હું રસોડાનું કામ પતાવી દઉં. અરે જે તૈયારી કરવી હોય ને એનિવર્સરીની એ કરી લે જા. શું તૈયારી કરવાની? એક અડધો કલાકનો તો મૂળ ટાઈમ આપે છે, એમાં કરવાનું શું હોય? ફક્ત મને એક આઈસ્ક્રીમ ખવડાવી દઈ ને તો પણ મારો દિવસ સુધરી ગયો. પણ હવે આ ધમધડા વગરની સાડી પહેરી છે આજના દિવસે. આમ વ્યવસ્થિત શું કહેવાય, વન પીસ પહેર, એને ગમે એવું પહેર ને કપડામાં. બસ મમ્મી, એની પાસે એવો સમય નથી કે એમ મને જોવે. હું છે ને એમને ફોન કરું અને ફટાફટ ઘરે બોલાવું છું. ઓકે? સારું. અને ફોન રિસીવ ન કરે ને તો મને કહી દેજે. ઓકે. જા બેટા. આ માણસ ક્યારેય સમયે નહીં આવે. ડરી ગઈ? ના, મજા આવી મને. પણ હવે હું ક્યારનો બૂમા બૂમ કરતો હતો બહાર, મીરા બહાર આવ, મીરા બહાર આવ, ગાડીના હોર્ન વગાડતો હતો, છતાંય તને સંભળાતું નથી? મેડમ સાહેબ અહીંયા હાલી ચાલીને વોક કરે છે. સંભળાયું ને? ક્યારનું સંભળાયું તું? પણ હું છે ને ચાયને ધ્યાન નહોતી આપતી. અડધો કલાકનો ટાઈમ મળ્યો છે મને, પૂરો અડધો કલાક. હા, ચાલ ફટાફટ આપણે બહાર જઈએ, આઈસ્ક્રીમ ખાઈએ, તારે જે ખાવું હોય તે ખાઈએ અને ફટાફટ ચક્કર મારીને પાછા તને ઘરે મૂકીને હું મારી એક મીટિંગ છે ત્યાં જાઉં. બોલી લીધું. જ્યારે હોય ત્યારે બસ સમય પર જ મારે ચાલવાનું છે. એક કામ કરો, તમારો આઈસ્ક્રીમ ગયો તેલ લેવા, નથી ખાવ. આઈસ્ક્રીમ તેલવાળો નથી મળતો. જો તું કહેતી હોય તો એના માટે હું કોઈને પૂછી લઈશ ને ઘરે ઓર્ડર કરાવી દઈશ. તું ઘરેથી તેલ એડ કરી લેવાય ને. જો જો મીરા, તમે જો તું મારી વાત સમજવાની કોશિશ કર. હું 24 કલાક જેને ફેક્ટરીના કામમાં નથી પડ્યો રહેતો, બરોબર? આવું સંભળાવવાની જરૂર નથી. અને હજી હું છે ને આ ફેક્ટરીમાં જોડાયાનો 1 મહિનો થયો છે ને હવે બધી જવાબદારી મારા માથે આવે છે, તો મારે પપ્પાને પ્રૂફ કરવું પડશે ને કે હું કંપનીને ફેક્ટરીને સારી રીતે સંભાળી શકીશ. નહીં તો પપ્પા કહેશે ચાલ ફૂટ. અને હું કોઈ સંજોગે નથી ઈચ્છતો કે પપ્પા મને ફેક્ટરીમાંથી ધક્કો મારીને બહાર કાઢે. હા, તેમાં એટલા બધા એક્સપ્રેશન આપવાની શું જરૂર છે? પપ્પાને ખુશ કરવા કરવામાં પત્ની જતી રહેશે તો? અરે પત્ની ક્યાં જવાની છે? લગ્ન કરીને મારી સાથે તું રહેવાની જ છો. હા, કદાચ ગુસ્સો કરીશ, ઝઘડો કરીશ, એનાથી વધારે કંઈ નહીં થઈ શકે. હા, અચ્છા, તમને એવું લાગે છે સ્ત્રીઓ જે કરી શકે ને એ દુનિયાનું કોઈ પણ ક્રીચર ન કરી શકે? બરબાદ કરી દે. હા, ગમે એવો કરોડપતિ હોય એને રોડ ઉપર કેમ લાવો ને એ સ્ત્રી કરી શકે. અચ્છા, અને એ રોડ ઉપર પડેલા વ્યક્તિને ઊભો કરીને ફેક્ટરીનો માલિક બનાવો ને એ પણ સ્ત્રીના હાથમાં જ હોય છે. હા, પણ એની તો જરૂર નથી. હવે ઊભો તો હું થઈ ગયો છું. હા, ગોઠણિયા ભર ચાલતોય થઈ ગયો છું. ખાલી મારે છે ને આમ દોડતા શીખવાનું છે. એટલે પ્લીઝ આજે જે મીટિંગ છે ને એ મારે અટેન્ડ તો કરવી જ પડશે. આ નવી પાર્ટીને મળવાનો છું. જો એનો ઓર્ડર મને મળી ગયો ને તો સમજી લે કે પપ્પાને ખબર પડ્યા વગર હું માલામાલ થઈ જવાનો છું. કેવી રીતે? કેવી રીતે એટલે પપ્પાને એ નવી પાર્ટી વિશે ખબર જ નથી.
પણ કેવું તો પડશે ને શું આદિત્ય. કામ કહેવું પડશે? બધી વાત મારે કહેવી જરૂર નથી અને તને પણ મારે કોઈ વાત કરવાની જરૂર નથી. તું શાંતિ રાખજે, મને મારા કામની અંદર ડિસ્ટર્બ ન કરતી હા પ્લીઝ. નહીં, કોઈને આ વાત નહીં કરું કે આદિત્ય ગફલો કરવાના છે. ઓ શું બોલે છે તું? ભાન છે તને? નહીં કહું એમ તો કહ્યું ને મેં. પણ જો હું એક વાત કહું છું, આ તમારા રાઝ, તમારા સિક્રેટ મારી પાસે તમારે સાચવીને મૂકવા હોય ને તો એના માટે મને ગિફ્ટ તો આપવી પડે. તમે મારો ફાયદો કરો, હું તમારો ફાયદો જોઈશ. બાકી પછી તો સાંભળ મારી વાત. મારી પાસે ફક્ત હવે 25 થી 20 મિનિટ જ રહી છે. તું કહેતી હોય તો ફટાફટ આપણા સોની પાસે જઈએ અને તારે જે કંઈ પણ લેવું હોય એ તને અપાવી દઉં. જોયું, આ જ વાત છે ને, પતિને ફસાવવા માટે એના થોડા આમથા સિક્રેટ તો આપણી પાસે હોવા જ જોઈએ. જો આજે મને મારું ગિફ્ટ મળી જશે, અઠવાડિયામાં એક દિવસ તમારે મને કમ્પલસરી ફરવા લઈ જવી પડશે. અને જ્યારે ફરવા જઈએ ને ત્યારે મૂવી અને ડિનર તો બહાર જ કરવાનું રહેશે. અને જો આ વસ્તુ આમાં કઈ આનાકાની કરી, એ બધું બાકી. હા, આ ફરવા જવાનું, બહાર જવાનું એ બધું મને યાદ છે. હું તને સમયસર લઈ જઈશ, પણ એના માટે થઈને મારે થોડો સમય પહેલાં ફેક્ટરીમાં આપવો પડશે અને પછી એમાંથી સમય કાઢીને મતલબ આપણે બંને બહાર જશું. આપો ને, ફેક્ટરીને તમારો બધો જ સમય આપી દો. મારે અઠવાડિયામાં એક દિવસ જોઈએ છે, 6 દિવસ તમે ફેક્ટરીના. હું તમને ફોન પણ નહીં કરું કે તમે શું કરો છો, ક્યાં છો. 20 મિનિટ 20 મિનિટ તો ક્યારની ચાલી રહી છે તમારી. 25 હતી 20 થઈ ગઈ છે ને હજી તું મારી સાથે જો વાત કરવામાં રહીશ તો 15 જ રહેશે. પણ મને ખબર છે કે આજે તમે ક્યાંય જવાના નથી. તમારું સિક્રેટ મારી પાસે છે. તમે ઘરેથી બહાર જશો ને એટલે મારું માઇન્ડ થઈ જશે ખરાબ. મને ઘરમાં ગમશે નહીં 30 અને પછી મારે મમ્મીને ખોટી વાત કરવી. 35 આપણી પાસે સમય જ સમય છે. હું એ લોકોને કહી દઈશ ને કે અડધો કલાક પછી આપણે મીટિંગ ગોઠવીશું. કઈ ઉતાવળ નથી. વેરી ગુડ. બસ આવો જ હસબન્ડ માંગતી હતી ભગવાન પાસે, મળી ગયો. હું શું કહું છું, ટિકિટ્સ પણ બુક કરાવી લઈએ ને ફિલ્મ માટે. હે રાતના 2 વાગ્યાનો શો હશે ને? મમ્મી પાસે જાઉં છું. સાંભળ, મેં વિચાર્યું હતું કે ફાર્મ હાઉસ પર જઈએ ને, ત્યાં તું અને હું, બીજું કોઈ નહીં. ત્યાં થિયેટર પણ છે. આપણે શાંતિથી કોઈ સારું મૂવી લગાવીને બંને સૂતા સૂતા મૂવી જોઈશું. એટલું બધું કરવાની જરૂર નથી. ફોનમાં ટિકિટ બુક કરો. સાચું કહે છે કોઈ કે પત્નીને દરેક વાતની જાણ ન કરાય, કારણ કે છેલ્લે ફસાવાનું તો પતિને જ રહે. બલીનો બકરો. બેટા, આજે છોકરાની વાત ચલાવી છે, એને એકવાર મળી લઈએ. જો ન ગમે એ વાત બીજી છે, પણ જો કદાચ ગમી જાય તો આપણે સગાઈ કરી નાખીશું. લગ્ન ક્યાં તાત્કાલિક લેવા છે? હા તો કંઈ વાંધો નહીં. તમને કેવું લાગે છે કેવું નહીં તમે જોઈને કહેજો, જેવી તમારી ઈચ્છા. હા, અને સાંભળ, હવે તું ખોટી ચિંતા કરવાની રહેવા દે. ધીમે ધીમે તારા પપ્પા વગર રહેવાની આદત આપણે બંને પાડવી તો પડશે. રીચાબેન, જય શ્રી કૃષ્ણ હિરલબેન. આ મા દીકરીઓ બંને શું વાતો કરો છો? બસ કંઈ નહીં, આમ જ ઘરની વાત કરતા હતા. તમારી તબિયત તો સારી છે ને? હા, સારી છે. અને બેટા, તે ભણવાનું કેમ છોડી દીધું? મને એવા સમાચાર મળ્યા છે. ના ના, ભણવાનું ક્યાં છોડ્યું છે. આ છેલ્લું વરસ હતું, એની પરીક્ષા આપી, પછી આગળ એને નવો કોર્સ કરવો હતો, પણ બધા ખર્ચા પહોંચી વળાય એમ નથી. એટલે એને કહ્યું કે અત્યારે હવે હું ભણવાનું માંડી વાળું. રીચાબેન, તમે ખોટું એનું ભવિષ્ય બગાડી રહ્યા છો. તમને કહ્યું હતું ને થોડા દિવસ પહેલાં કે તમારે કાંઈ પણ જરૂર પડે ને તો અમને કહેજો. હિરલબેન, તમારી બધી વાત સાચી, પણ હવે હેતલની જ ઈચ્છા નથી તો પછી મારે એને ખોટું ફોર્સ તો ન જ કરાય ને. અને જો સાચું કહું ને તો હેતલે કહ્યું છે કે થોડા દિવસ એ જે ભણી છે એનો એક્સપિરિયન્સ મળી જાય તો એને આગળ કામ લાગશે. એટલે એને હવે આગળ ભણવાની ઈચ્છા નથી. હિરલબેન, એક વાત કરવી હતી. હું આજે નરેશભાઈને ફોન કરવાની જ હતી, પણ સારું થયું કે તમે આવી ગયા. હા બોલો ને, શું વાત કરવાની હતી? આ દર મહિને જે નરેશભાઈ ઘર ખર્ચના 20 થી 25 હજાર રૂપિયા મોકલે છે, હા, એ
આ મહિને મોકલ્યા કેમ નહીં? કલ્યા નહીં બને જ નહીં. અમે તો આદિને પૈસા આપી દીધા હતા અને એણે પણ કીધું કે હું આપી આવીશ. પણ એ નથી આવ્યો અને અમને પૈસા મળ્યા પણ નથી. જો પૈસા મળ્યા હોત તો મારે તમને આવી કોઈ વાત કરવાની આવત જ નહીં ને. પણ હિરલબેન, અમારા હાથમાં રૂપિયા આવ્યા જ નથી અને સાચું કહું તો ઘર ખર્ચ ચલાવવામાં થોડી તકલીફ પડે છે. જો સમયસર રૂપિયા મળી જાય તો વધારે સારું. કદાચ એવું પણ બની શકે ને, આદિને કંઈક અર્જન્ટમાં કોઈને પેમેન્ટ આપવાનું હશે તો એણે આપી દીધું અને કદાચ અમને કહેવાનું ભૂલી ગયો હશે. પણ તમે જરાય ચિંતા કરો માં, હા ઘરે જઈને તમારા ભાઈને વાત કરીશ અને તમને પૈસા પહોંચાડી દઈશ. એમાં એવું છે કે દર મહિને 1 થી 5 તારીખમાં નરેશભાઈ રૂપિયા પહોંચાડી જ દે છે, એટલે આમ તો કોઈ તકલીફ નથી પડતી. અને બીજી પણ એક વાત કરવી હતી. હા બોલો ને. તમારે ગમે તે વાત કરવી હોય ને તો નિસંકોચ કરવાની. હા તમારી સગી બહેન હોય ને એમ જ વાત કરવાની. ક્યારેય તમને પારકા માન્યા છે? ના હિરલબેન, તમે લોકો તો હંમેશા અમારા સપોર્ટમાં રહ્યા છો. અને બીજી પણ એક વાત કરવી છે. હા બોલો ને. હેતલ માટે એક છોકરાનું માંગવું આવ્યું છે. હા, મારા ભાઈએ જ લાવ્યા છે અને છોકરો સારો હોય તો વિચાર કરીએ છીએ કે એને આ વર્ષે સગાઈ અને આવતા વર્ષે લગ્ન કરી નાખીએ. પણ જો હેતલ અને એ છોકરાને બંધબસ્તું બેસે ને તો. વાહ, આ તો સારી વાત કહેવાય ને. પણ તમને એવું નથી લાગતું કે તમારી દીકરીને વહેલી તમે પરણાવી દો છો? આ શરીરનો શું ભરોસો, કાલે ઉઠીને શું થઈ ગયું. હવે મારી દીકરીના માથે ખાલી માનો જ હાથ છે, બાપનો હાથ તો રહ્યો નથી. તો ઈચ્છું છું કે મારા જીવતા જીવત એને સારી જગ્યાએ વળાવી દઉં, જેથી કરીને કાલે એને ચિંતા ન રહે. સારું, તમારી ઈચ્છા છે ને કે તમારી દીકરીને જીવતા જીવત સારી રીતે ધામધૂમથી લગ્ન કરીને સાસરે વળાવી છે, તો તમે ચિંતા ન કરો. આ વાત હું તમારા ભાઈને ઘરે જઈને કરીશ. અને તમને કહ્યું છે ને પહેલાં કે એના લગ્નની ચિંતા તમે ન કરતા, આ બધો જ ખર્ચો અમે કરીશું. તમારે તો ખાલી વાતે ગાતે જે વિદાય કરવાની હોય, જે જાન લઈને આવે એને વાતે ગાતે તમારી દીકરીને મોકલી આપજો એની સાથે. હા કાકી, હું કાલે ફેક્ટરીએ ગઈ હતી આપણી, તો મેં ત્યાં આદિભાઈને કીધું કે હું હવેથી ફેક્ટરીએ કામકાજ કરાવવા માટે આવીશ. તો સારું જ કહેવાય ને બેટા. આ એક કરતાં બે ભલા. અને મારો આદિ ક્યારેય ના ન પાડે. અને સાંભળ હેતલ, છે ને એ તો સારું કહેવાય કે આદિ એકલો સંભાળે છે અને તું આવી જાય ને તો ભાઈ બહેનને કામમાં રાહત રહી. હા, તો મેં એને એમ જ કીધું, પણ એણે મને ના પાડી કે તારે કોઈ ફેક્ટરી આવવાની જરૂર નથી. શું? હા, હું બધું કરી લઈશ મારી રીતે. આજ પછી ફેક્ટરીમાં પગ ન મૂકતી. હા હિરલબેન, હેતલ ઘરે આવીને એને કહ્યું કે આદિત્યએ આવું વર્તન કર્યું. પણ આવું તો ચાલે જ નહીં ને. એ ફેક્ટરીમાં તારા પપ્પા અને આદિના પપ્પા બંને સરખા ભાગે પાર્ટનર છે. જેટલો આદિનો હક છે એટલો તારો પણ હક છે ને. હા, કંઈ વાંધો નહીં. તમે ઘરે જઈને શાંતિથી વાત કરજો, ખોટી ઉચાપત નહીં કરો. હા સારું, હું ઘરે જઈને આ બાબતે આદિને વાત કરીશ. પણ બેટા હેતલ, તું જરાય ચિંતા કરમાં. હું તને તારી ફેક્ટરીમાં હક અપાવીશ અને આદિને વાત કરીશ બધી. સારું, ત્યારે રજા આપો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું શું કહું આદિના પપ્પા, આ વાત કરું પણ ખીજાતા નહીં. અરે હવે વાત જે કરવી હોય એ કરીને. હવે ક્યાં મારે કોઈ ધંધાનું ટેન્શન જ છે. આપણે જાત્રાએ જાય તો કેમ ન થાય? સારામાં સારી વાત કરી. મને આદિ એ જ કીધું, સમજ્યા, કે બધો ધંધો હું સંભાળી લઉં છું અને તમે છે ને હાવ નિવૃત્ત થઈ જાઓ.
ત્યારે જ મેં એને કીધું મેં કીધું તારી મમ્મીને છે ને મેં કોઈ દિવસ જિંદગીમાં ક્યારેય હેરવી ફેરવી નથી, તો તું જો આ બધું ધંધો સંભાળી લેતો હોય ને તો હું અને તારી મમ્મી બી ચારધામની યાત્રા કરવા વ્યા જ આવી. વાહ, એ ટેસ્ટથી ફરવાનું અને આની કંઈ ઝંઝટ નહીં. મારા મનની વાત હતી ને એ આદિત્ય મને કરી નાખી. હા સારું કહેવાય. હું તો અચકાતી કહેવાની હતી કે આપણે જાત્રાએ જઈએ, પણ આ કઈ બાજુ દિવસ ઉગ્યો કે તમે મારી વાતમાં સહમત થઈ ગયા. અરે હું તને પહેલાં હું કામ ખીચાતો, કારણ કે મારે એક તો ધંધાનું ટેન્શન હોય, એમાંય તું એમ કે ચાલો આપણે ફરવા જાવી, અને એમાં ફરવા જવામાં કેટલા 10-15 દિવસ વયા જાય, તો મારે અહીંયા ધંધો રખડી ન પડે એટલા માટે હું તને ખીચાતો હતો. પણ હવે મારે ક્યાં કોઈ ધંધાનું ટેન્શન છે? બસ આ વાતનો મને આનંદ થયો કે આપણો દીકરો આખો બિઝનેસ તમારો સંભાળી રહ્યો છે અને તમને નિવૃત્ત કરી દીધા. પણ હું એક વાત કહું, હું રીચાબેનને ત્યાં ગઈ હતી. હા, તમે આદિને ઘર ખર્ચના જે પૈસા આપતા હતા જે મહિને, એ આપ્યા હતા આ મહિને? એટલે આપણે રીચાબેન ને? હા. હા, એને તો હું દર મહિને આપી જ દઉં છું ને એનો હિસાબ જે થાય નફો થાય ને એ પણ એને આપી દઉં છું, કારણ કે એના થકી તો આપણે ઉજળા છીએ. તો આદિના પપ્પા રીચાબેન એવું કહેતા હતા કે આ મહિને ઘર ખર્ચના પૈસા પહોંચ્યા નથી, તો તમે આદિને આપતા ભૂલી નથી ગયા ને? અરે મેં આદિને જ કીધું તું એને આપી દેજે, અને મને લાગે આદિ ભૂલી ગયો હશે, બાકી હું ન ભૂલું, કારણ કે એને આપણને દર મહિને આપણે એને આપીએ જ છીએ ને એના ખાતામાં હું જમા કરાવી જ દઉં છું ને એને રોકડા જોઈએ તો રોકડા આપી દઉં છું ને એને કીધું તું હતું ને મેં આદિને કે તું આ રૂપિયા તારે આપી દેવાના. સાચી વાત છે. ભૂલી ગયો હશે આદિ. પણ આ વાત ભૂલાય તો કેમનું ચાલે આદિના પપ્પા? તમને ખબર છે ને કે રીચાબેન હવે નિરાધાર છે અને એનો આધાર ફક્ત ને ફક્ત આપણો પરિવાર જ છે. એની દીકરીની સાર સંભાળ લેવી, એમની સાર સંભાળ લેવી એ આપણી ફરજમાં આવે છે. અરે એ કોઈ પારકું ઘર જ નથી એમ જ ગણાય, એ આપણું પોતાનું છે, આપણું પોતાનું ઘર છે, આપણા પોતાના ઘરના સભ્યો છે, એમ જ આપણે માનવું પડે. ભલે અમે ભાગીદાર છીએ પણ છતાંય છે તો એનું જ ને આ બધું. પણ આદિએ આ ખર્ચાના જે પૈસા તમે આપ્યા એ ક્યાં વાપરી નાખ્યા હશે? અરે ક્યાંય વાપર્યા ન હોય, એ ભૂલી ગયો હોય હવે આપવાના, કારણ કે એને તો જે હમણાં ધંધો સંભાળ્યો છે એટલે ભૂલી ગયો હોય. ક્યાંથી ભૂલી જાય? આ દર મહિને તમે આપો છો અને ટાઈમ ટુ ટાઈમ એને પહોંચી જાય છે, તો આ વખતે કેમ એણે આવી ગાફલાઈ કરી? એ તો મારે આદિને મળીને પૂછવું પડશે. તમારે આદિને પૂછવું જ પડે ને, કેમ કે માણસનું જીવન જો આપણા પૈસા પર ચાલતું હોય ને અને એક મહિનો જો આપણે આમ તેમ કરીએ ને તો એનું અર્થતંત્ર બધું વિખાઈ જાય છે. અરે એમ તો એને ભાગ મળે છે ને, દર વર્ષે એને આપણે એનો હિસાબ તો આપી જ દઈએ છીએ. હવે એને કંઈક બીજે રૂક્યા હોય તો પછી અર્થતંત્ર વિખાઈ પણ જાય. આદિના પપ્પા, સવાર પડે સાંજ પડે જીવન જરૂરિયાત બધી વસ્તુઓની આપણને જરૂર પડે છે, અને સાંજ પડે આપણે એક સાંધીએ ને તો તેલ તૂટે છે ઘરમાં, અને એ તો બિચારા એકલા રહે એટલે એને ઘણું કેવરાવે. નહીં વાંધો નહીં, તું ચિંતા કરમાં, હું એને મળી લઈ, અને એવું લાગે તો રીચાબેનને મળી લઈ, કેમ નથી રૂપિયા નથી આવ્યા તો આવી જશે, અને આદિત્યને પણ મળી લઈ, ભાઈ તે રૂપિયા કેમ નથી રાખ્યા, એ મને એવો જ જવાબ આપશે, ઓ હા પપ્પા મારે તો સાવ ભૂલાઈ જ ગયા, એમ જ કહે. અને બીજી વાત કે રીચાબેનની દીકરી હેતલે સ્ટડી છોડી દીધું છે અને નોકરી માટે આપણી ફેક્ટરીએ ગઈ હતી, પણ આદિએ એને ફેક્ટરી આવવાની ના પાડી દીધી. એવું તો આદિને ન કરવું જોઈએ ને? પણ એમાં એવું છે કે આદિને એમ થતું હોય ને કે હવે આ મારા પપ્પાના ભાગીદારની છોકરી છે એટલે એ મારી છોકરી કહેવાય, એટલે આદિ એને એની બેન માનતો હોય. હવે આપણી પોતાની છોકરી હોય તો કાંઈ જો આદિ આવવા દે લે તો બસ આદિને એવો જ લગાવ હોય કે આ મારી પોતાની બેન કહેવાય, આ કંઈ ઓફિસમાં આવીને કામ કરે થોડું સારું લાગે એટલે ના પાડી હોય. પણ એની વાત પરથી એવું લાગ્યું કે આદિએ જે ના પાડીને એના કંઈક અલગ રિએક્શન હતા, પણ જેટલો આદિનો હક છે ને એટલો હેતલનો પણ છે ને ફેક્ટરી પર. તો તમે આજે પૈસાની વાત અને હેતલને ફેક્ટરીએ જવાની વાત
બંનેની વાતનો ફોડ પાડજો આદિ પાસે. એની વાંધો નહીં, તું ચિંતા કરીમાં, હું બધું સંભાળી લઈ અને આદિને મળી લઈ. તે શું કામ ના પડે, પૈસા કેમ નથી આપ્યા એ બધી હું જાણી લઈ બસ. અને નહીં આપ્યા હોય તો આપણે આપી દઈશું. સારું. અને આવા આ યાત્રા જવાનું ભૂલતા નહીં હો. ટિકિટ બુકિંગ કરાવી લેજો. અરે એ આપણે ઓલા ઘરના જ છે ને નહીંના બેન, એને કહેવું અમને બધો બંદોબસ્તી કરી દે. સારું. પાછા નૈના બેનના ઠેકાણા હોય એ કેટલાય બિઝી હોય કામમાં. નહીં વાંધો નહીં, આપણું ના ફોન આવશે ને આપણો જાહેર એટલે બધા કામ પડતા મૂકીને આપણું કામ પહેલાં કરશે. સારું ત્યારે. જુઓ પ્રદીપભાઈ, આમાં તમારા બધા કાગળિયા આવી ગયા છે. હવે ફક્ત તમારે એક ડીલ અમારી સાથે કરવાની છે. તમે એકવાર છે ને આ બીજા બધા લોકોનો માલ લેવાનું બંધ કરો અને અમારી સાથે ડીલ કરી નાખો, પછી જુઓ તમે. પણ એમાં હું છે, ગઈ વખતે છે ને ક્વોલિટી થોડીક વીક આવી હતી, એટલે મારે છે ને બંધ કરવાનું મેઇન કારણ એ જ હતું આદિભાઈ, કે જે ઓલા તમારા કાકા સંભાળતા હતા ને ત્યારે બધું લોલમ લોલ હાલતું હતું. હવે તમારી યારે હું વહીવટા પહેલી વાર કરું છું. પણ હું તમને વિશ્વાસ અપાવું છું ને, હવે એવું ક્યારેય નહીં થાય. અને કંઈ પણ એવું તમને લાગે ને તો એની ટાઈમ તમે મને ફોન કરીને માલ પાછો મોકલી શકો છો. મારી કોઈ ના નથી. દર વખતે તમે લખી તો સારું જ આપો છો કે ભાઈ આ માલ આવશે, આ કંપનીનો આવશે, પણ પછી તમે છે ને આપો ને ત્યારે બધું વીખી નાખો છો કામકાજ. જો આ આટલા બધા લોકોનું સંભાળવાનું હોય તો થોડું ઘણું આમ તેમ થતું હોય, પણ હું તમને વિશ્વાસ અપાવું છું કે તમારા માલની અંદર હું ખાસ કરીને ધ્યાન આપીશ અને કહીશ કે પપ્પા તમે અચાનક અહીંયા. હા આદિ, મારે તારી સાથે વાત કરવી છે. તે પેલા રૂપિયા નથી આપણે રીતાબેનને રૂપિયા આપવાનો હોય દર મહિને, જેમથી પહોંચાડ્યા. પપ્પા આપણા ક્લાયન્ટ છે જૂના એવા, તમે કદાચ ઓળખતા હશો પ્રદીપભાઈ. મેં પેલા કાકારે વહીવટ કરેલા છે ઘણા, પણ હા પણ અમારે તો હું ફોન દ્વારા થતા હોય અને એકવાર આવ્યો હોય પણ હવે કંઈ યાદ ન રહ્યું હોય અને આ બધું મેં મૂકી દીધું એટલે તો ભૂલાઈ ગયું હોય. તમે પૈસાની વાત આપણે પછી ઘરે કરીશું. અરે પણ એમાં ક્યાં મોટી વાત છે? તું એને પૈસા તું દીધા ભૂલી ગયો છો કે શું છે એમ? જુઓ કામમાં એટલો હતો એટલે મને યાદ હતું, પણ મેં કીધું 2-5 દિવસમાં શું ફરક પડવાનો છે, આજે નહીં તો કાલે આપવાના જ છે ને. કેમ 2-5 દિવસમાં શું ફરક પડવાનો? એટલે ખબર છે તને, એને દવાખાનું આવ્યું હતું હમણાં અને આપણે જે રૂપિયા આપીએ છીએ એનાથી એનું ગુજરાન ચાલે છે, એનું દવાખાનાનો ખર્ચો હોય એ બધું એની હોય અને તું કે 2-4 દિવસમાં શું ફરક પડી જાય? એટલે જો એ છે ને બહુ મહત્વના છે આપણી માટે. આપણા ઘરમાં દાણા નહીં હોય ને તો ચાલશે, બાકી એના ઘરે ક્યાંય ખૂટવું ન જોવે. પપ્પા સમજવાની કોશિશ કરો, ક્લાયન્ટ બેઠા છે એની સાથે તમે આવી રીતે કેમ વાત કરો છો? અરે પણ તું કેમ ભાન ભૂલી ગયો? ભાન નથી ભૂલી ગયો. આપણે લોકો કમાઈને એ લોકોને આપીએ છીએ ને, એ માં દીકરી બે આપણા ઉપર તો નિર્ભર છે ને. બસ બોલવામાં લિમિટ રાખજે. એ આપણા ઉપર નિર્ભર નથી, આપણે એના ઉપર નિર્ભર છીએ. આ બધું છે ને એ એનું જ છે, આપણું કાંઈ નથી. આમાં સમજી લેજે તું, આપણે એના નોકર છીએ. હું નથી માનતો મારી જાતને નોકર. અત્યારે આ ફેક્ટરીને હું સંભાળી રહ્યો છું બરાબર. તમે લોકો જે અત્યાર સુધી ભૂલ કરી હતી બધી ભૂલો સુધારું છું. આ તમારા જૂના ક્લાયન્ટોને યાદ કરીને પાછા આપણી કંપનીમાં લાવવા માટે કહું છું. તું ભૂલ સુધારતો નથી, ભૂલ ઉપર ભૂલ કરે છે. તું આ જે શબ્દો બોલે છે ને એ બધાય તારા ભૂલ ભરેલા શબ્દો છે. આવું તારે બોલવું જ ન જોવે. મને ખબર જ હતી કે તમે આવું જ કહેશો. તમને કોઈ દિવસ તમારા દીકરા ઉપર ગર્વ નહીં થાય. ઉલટાના તમે મને ખીજાવવા માટે અહીંયા આવી ગયા. ગર્વ થાય, પણ તું જો એમ કે ને કે પપ્પા તમારી વાત સાચી છે કે આપણે છે ને એને આપણે દેવા જોવે રૂપિયા, હા તું એવા શબ્દ બોલ ને કે આપણે એના ઘરની સંભાળ રાખવી પડે, એ આપણી ફરજ છે. પણ સોરી ભૂલાઈ ગયું તો મને ગમે, કારણ કે એ મારો પાર્ટનર હતો અને એણે મને આ બધી હિંમત આપી છે, લોન લીધી, એ બધું એણે જ કરેલું છે. બાકી આ તારા પપ્પાને શું આવડતું? ખાલી મજૂરી કરતો હતો, એણે મને ઊભો કરેલો છે. એટલે એનો અહેસાન તો હું જિંદગીમાં ક્યારે નહીં ભૂલું. એટલે આ તમારા પાર્ટનરની વાત કરે છે આદિભાઈ? પરેશ અંકલ જેની સાથે તમે ડીલ કરતા હતા પહેલા, અને તમારા પપ્પા પણ એમની સાથે ઘણા વર્ષો પહેલા કામ કરતા હતા. તો એ તો સારું કહેવાય. તમે એના ટાઈમે તમારી કંપની જો એ કામ થોડુંક વીક હતું પણ કંપની તો એના થકી હાલતી. એ મને ખ્યાલ છે ત્યાં સુધી એ મેં અરે હતા. હા હા જો ભાઈ બધું એના થકી જ ચાલતું હતું અને એણે જ આ ધંધો ઊભો કર્યો છે. બાકી હું તો હું ઓફિસમાં બેઠે રહેતો હતો અને મેન્યુફેક્ચરિંગનું કામ સંભાળતો હતો. માલ કેમ બને ને કેવી રીતે મજૂર પાસે કામ કરાવવું એ હું કરતો હતો. બાકી જે આ સેલિંગનું કામ છે ને એ બધું એ જ કરતો હતો. અને મહત્વનું બસ! માર્કેટ કેમ પપ્પા આ મીટિંગ રૂમ છે ને તમે મીટિંગ રૂમની અંદર લેક્ચર નહીં આપો પ્લીઝ. મીટિંગ રૂમ ગઈ તેલ લેવા, સમજા? જે આપણે નૈતિક ફરજ હોય ને એ પહેલા નિભાવવી પડે, પછી આપણે આ મીટિંગ રૂમ ને પછી પત્ર ઠોકાયાની બધી. હું કાલે દઈ આવીશ પૈસા બસ. આદિભાઈ, હું જાઉં છું. તમે અરે પ્રદીપભાઈ મારી વાત સાંભળો પહેલા આપણે આ ડીલ. હલો, હા જોયું, તમારા લીધે થઈને આ ક્લાયન્ટ પણ જતો રહ્યો અને હું માન ભોળવીને અહીંયા આપણી ફેક્ટરીમાંથી બધો માલ લેવા માટે મજબૂર કરી રહ્યો હતો ને તમે
અત્યારે ક્લાયન્ટ જતો રહે પણ તારા આ વિચાર, તારી આ બોલી અને તારું આ વર્તન એના હિસાબે ક્યારેક આપણો ધંધો હોતે ને જતો રહે હો. ઈ મા દીકરીની છે ને આંતરડી દુભા હે ને તો આપણે ક્યાંય ના નહીં રહેવી. એ પપ્પા હું ના ક્યાં પાડું છું? પૈસા આપવાની ના નથી પાડતો, ખાલી ફક્ત એટલું કહેતો હતો કે 2-3 દિવસ મોડું થઈ ગયું તો શું થઈ ગયું? હવે કઈ વાંધો નહીં, તમે મને આટલું લેક્ચર આપ્યું છે ને તો હું એના પૈસા એના ઘરે જઈને દઈ આવીશ. પ્રેમથી આપજે એના પૈસા. એને એમ ન લાગવું જોઈએ કે આ અમારી પર એહસાન જતાવે છે એમ. નહીં લાગવા દઉં. પ્રેમથી પૈસા એમના હાથમાં આપીશ. હલો, હા, તમે જે વગર કામે દર મહિને તમે આપીએ છીએ ને એ રૂપિયા વગર કામના નહીં, એના જ છે હોય રૂપિયા. અને આપણે એને આપીએ છીએ એ આપણને આપે છે એમ સમજે. તું એમ કહેશો વગર કામના એવા શબ્દો નહીં બોલતો ન્યા. પપ્પા જરાક તો વિચાર કરો કે પરેશ અંકલ સાથે જે બન્યું એ તમારી સાથે બન્યું હોત અને અમે લોકો લાચાર થઈને ફરતા હોત તો શું પરેશ અંકલ અમને પૈસા પહોંચાડે? હા, પહોંચાડી શકે એ પૈસા. મને વિશ્વાસ છે એ પરેશ ઉપર કે આ પૈસા એ પહોંચાડી શકે. અને ભગવાન છે ને બધું જોતો જ હોય, કોને આ દુનિયામાં રાખવો ને કોનો ધંધો આગળ વધારવો. આપણે એને દર મહિને પૈસા આપીએ છીએ ને એટલે જ ભગવાન આપણો ધંધો વિકસાવ્યો છે આટલો બધો. કોઈના થકું ધંધો નથી ચાલતો પપ્પા, સમજવાની કોશિશ કરો. આપણામાં એક વાત કાન ખોલીને સાંભળી લેજે. આ તારી હોશિયારી, મારી હોશિયારી, મારી બુદ્ધિ, તારી બુદ્ધિ કોઈ કામનું નથી. બીજાની દુઆ આપણને મળે ને તો જ આપણો આ ધંધો ચાલે. બાકી આપણી ફેક્ટરીમાં કેટલા એવા હોશિયાર છે જે ભણેલા ગણેલા છે, એન્જિનિયર છે, છતાંય આપણી ફેક્ટરીમાં કામ કરે છે. અને હું ખાલી 8 ભણેલો છું છતાંય મેં ક્યાં ધંધો પહોંચાડ્યો? કારણ કે એ ફક્ત બસ એક જ બીજાની આપણને દુઆ લાગે ને તો જ માણસ આગળ વધે. કે બાકી પોતાની બુદ્ધિથી ને પોતાની હોશિયારીથી માણસ કાંઈ નથી કરી શકતો. આ મગજમાં બેહાડી દેજે તું. દિવસ રાત મહેનત કરું છું ફેક્ટરીમાં, આ તમને મળી નથી શકતો. તારી કરતાં છે ને આપણા મજૂરો વધારે મહેનત કરે છે હો. છતાંય બિચારા હું ખાલી પેટનો ખાડો જ પૂરો એટલું જ કમાય છે. અને આપણે એટલું બધું એની જેટલી મહેનતે નથી કરતા અને છતાંય જાહો જલાલી છે. એ તો જોતું. સારું પપ્પા, સોરી, મારી ભૂલ થઈ ગઈ. હું હમણાં જ એમના ઘરે જઈને પૈસા આપી આવું છું. હા, ઠીક છે. સારું વર્તન રાખજે, સારો સ્વભાવ રાખજે અને જેમ થાય એમ બોલતો નહીં. હું એ જોઉં છું કે તમે આ દર મહિને પૈસા કેવી રીતે મોકલો છો. આ લોકોનો તો ત્રાસ છે, કંટાળી ગયો છું હું એ લોકોથી. જ્યારે જુઓ ત્યારે બસ હા એ લોકોની મદદ જ કરવાની, નથી કરવી મદદ મારે. મેં નક્કી કરી લીધું છે પપ્પા કે હવે હું શું કરીશ. એના ઘરે તો જઈશ પણ હવે તમે જુઓ. મમ્મી, હા, હું બોલવા જાઉં ને એટલે તું તરત બોલે છે. તને તારી પાસે થોડું સિક્સ સેન્સ છે કે મમ્મી બોલવાની છે, આ બોલવાની છે એટલે જવાબ તૈયાર? ના મમ્મી, એવું કંઈ જ નથી. બોલો, ચલો, શું કહેવા માંગો છો? હું શું કહું છું કે જો તો ખબર પડે ને મમ્મી. તે પેકિંગ કરી લીધું? બધું જ પેકિંગ કરી નાખ્યું છે. તમારો નાસ્તો, તમારા કપડાં, ગરમ કપડાં બધું અલગ અલગ બેગ્સમાં પેક કર્યું છે. અને ખબર છે ઉપર મોટા સ્ટીકર્સ માર્યા છે એટલે તમારે કોઈ વસ્તુ ગોતવામાં તકલીફ નહીં પડે. મીરા, તું ઘણું ધ્યાન રાખે છે અમારું, પણ સાંભળ ને, આ નાસ્તાનું બધું ઓછું ભરજે હો. હા, કેટલુંક વજન ઉચકીને જાઓ અમારે. પણ મમ્મી, તમને ખબર છે ને ત્યાં બધી જગ્યાએ તમે ખાવામાં કમ્ફર્ટેબલ નહીં રહો. ક્યારે કોઈ ગુજરાતી નાસ્તો મળ્યો ન મળ્યો તો એટલા માટે ખાખરા, થેપલા એવી બધી વસ્તુઓ જે સ્ટોર થઈ શકે ને એવું જ બધું મૂક્યું છે. પણ એટલું બધું શું જરૂર છે? શું થયું પપ્પા? પેલા જેવો પણ આજે ફોન નથી ઉપાડતો. ક્યારનો હું ટ્રાય કરું છું ફોન. અરે કંઈ કામમાં હશે. તમે તમારા છે ને આ માથા પર બરફનો પાટ રાખો. અરે પણ કંઈક કામમાં હોય તો હાલો, એકવાર ફોન ન પડે, 2 વાર ન પડે, લગભગ 10 વાર ફોન કર્યા મેં. મમ્મી, આમ જોવા જઈએ ને તો પપ્પાની વાત કોઈ ખોટી નથી. ખબર નહીં, આ ફેક્ટરી સાથે લગ્ન કર્યા હોય ને એવું લાગે છે 24 કલાક ફેક્ટરી, કામ, વર્કર્સ, મીટિંગ્સ. આપણા માટે તો સમય જ નથી. તારો મગજ અને તારા સસરાનો મગજ બંનેનો સેમ છે. મારા આદિને કોઈ સમજતું જ નથી. એને આખા ફેક્ટરીની જવાબદારી હોય, કેટલી ચિંતા હોય. અરે મમ્મી, જવાબદારી હોય સાચી વાત છે, પણ માં અને બાપ પહેલા હોય કે નહીં? સાચી વાત ને પપ્પા? તો એને મીટિંગમાં હાલો, એ મીટિંગમાં બેઠો હોય તો હાલો મીટિંગ પૂરી થાય પછી પપ્પાનો ફોન આવ્યો, ચાલો શું કામ છે એમ કરીને અમે ફોન તો કરે ને એમ. અને એ એની જવાબદારીમાંથી છટકી જાય એવું લાગે છે મને તો. આજે જ હું એને કેટલો ખીજાણો. ઓલા રીતાબેનને બિચારાને રૂપિયા નથી પોકેડ્યા અને પાછો એમ કે એ આપણા ઉપર નભે છે. એટલે મારું તો મગજ હલી ગયો એને. ના પપ્પા, તમારે બહાર જવું છે ને, ખોટો ગુસ્સો ન કરો.
એમની સાથે હું વાત કરી લઈશ. અને રહી તમારી જાત્રા પર જવાની બધી તૈયારીઓને તો મેં બધી જ કરી નાખી છે. અહીંયાથી લઈને એરપોર્ટ સુધી તમને ટેક્સી મૂકી જશે. મને છે ને જાત્રાએ તો હું જાય, પણ મને મારું શરીર ત્યાં છે ને મન અહીંયા છે. કારણ કે એને વર્તન જ મને આ વખતે એવું લાગ્યું, ફાવે એમ બોલતો હતો. રીચાબેનને આપણે રૂપિયા આપીએ છીએ તો એ કંઈ કામ તો નથી કરતા, અને આપણે છતાં એને આપીએ તો દઈએ છીએ, હવે 2-4 દિવસ આમ તેમ એવી ભાષામાંથી વાત કરતો હતો. અરે પણ આદિ આવું બોલે જ નહીં. આ તમને વેમ થઈ ગયો હશે કાંઈ ગુસ્સામાં ને ગુસ્સામાં. તે મેં હું આ સાંભળ્યું એવું બધું ખોટું હતું એવી વાત કરી, એવું બોલે ને એટલે. સાચી વાત છે મમ્મી. પપ્પા બરાબર જ કહે છે ને. પપ્પા કે એમનેમ તો નહીં બોલતા હોય ને, કે નાના કીકલા થોડા છે કે ગમે તે બોલી દે અને પપ્પાને સમજ પણ ન પડે. મીરા, કોઈક વાતો તારા પતિના તરફ બોલ. આ કાયમને માટે બાપ દીકરી બંને એક થઈ જાવ છો. તો સાચી વાત તો કરીએ છીએ ને. તમે કેમ તમારા દીકરાનો પક્ષ નથી મૂકતા, એમ હું પણ પપ્પાનો પક્ષ નહીં મૂકું. કારણ કે પપ્પા ઓલવેઝ સાચા હોય છે અને મારો દીકરો કાયમ ખોટો હોય છે. યસ, ઓલવેઝ. તમારો દીકરો છે ને જ્યારથી આ ફેક્ટરી સંભાળે છે ને ત્યારથી એમને અમારી કંઈ પડી જ નથી. અરે મને પણ ટાઈમ નથી આપતા. ગમે ત્યારે ફોન કરીએ ને તો બસ બિઝી બિઝી બિઝી. તારી જેવી પરિસ્થિતિ છે ને એવી મારી પણ ભૂતકાળમાં હતી. પૂછ દે સસરાને. તમે જ્યારે કંપની સંભાળતા હતા ત્યારે મને ક્યાંય લઈ જતા હતા બહાર ફરવા? તમારો મગજ ગરમ હતો ને તો પછી આદિનો મગજ ગરમ જ હોય ને. અરે પણ હું જો ટાઈમે ઘરે આવી જતો હતો, તું કે એના જવાબ આપતો હતો, બધું વ્યવસ્થિત જ કરતો, અને જે મારી નૈતિક ફરજ છે એ તો હું બધી પૂરી કરતો જ હતો. આપણે ક્યાંક જવાનું હોય, કોઈને મદદ કરવાની, બધી હું કરતો હતો. પણ આ તો બસ ઓફિસ સિવાય બીજું એને કોઈ છે જ નહીં. એનો ધંધો ને પૈસો, બસ પૈસામાં હું એટલો બધો મોહી ગયો છે. પણ બધાના જીવની પ્રાણ પ્રકૃતિ સરખા ન હોય. તમે કેમ નથી સમજતા? બસ હવે તમે લોકો અંદર અંદર શું કામ બહેસ કરો છો? પપ્પા તમે ચિંતા ન કરો, મેં એમને કહી રાખ્યું છે આ તમારો જવાનો સમય થશે ને એ પહેલાં આવી જ જશે. ફોન ઉપાડે કે ના ઉપાડે. અને હા, આ તમારી બધી વસ્તુઓ એકવાર ચેક કરી લો. કંઈ ભૂલાઈ જશે ને તો પછી મને બોલશો. જો પૈસાને છે ને એટલું બધું મહત્વ ન દેવાનું હોય. હા, પૈસો કમાવો જરૂરી છે, પણ આપણી જે ફરજ હોય ને પરિવાર માટેની, સગા સંબંધી માટેની, સમાજ માટેની, એ હોદન પૂરી કરવી પડે. ખાલી પૈસો ને કામ ધંધો બસ એ મહત્વનું નથી. હા બસ હવે એને બધી ખબર પડે છે. કઈ નાનો કિકલો નથી, પણ હજી જુવાની છે એટલે કામ ધંધામાં વધારે ધ્યાન આપે. ચલો એમાં શું છોડો થઈ હવે. ગયું? બસ મમ્મી પપ્પા તમે એમને ફોન કરો, અમે બધું તૈયારી કરીએ. ચલો. જય શ્રી કૃષ્ણ આંટી. જય શ્રી કૃષ્ણ આદિત્ય. કેમ જો? બસ મજામાં બેટા. તું આજે આમ અચાનક? હા જુઓ ને, પપ્પાનો ફોન આવ્યો હતો અને મમ્મીનો પણ. આ કામમાં એટલો વ્યસ્ત હતો ને કે ચાલો હું તમને પૈસા મોકલવાનું જ ભૂલી ગયો. અરે કંઈ વાંધો નહીં. આજે સવારે તમારા મમ્મી આવ્યા હતા ને એમની સાથે વાત થઈ હતી, તો એમને કહ્યું હતું કે આદિત્યને પૈસા આપી દીધા છે, એ વહેલા મોડા આપી જ જશે ઘરે આવીને. હા જુઓ ને, થોડું મોડું થઈ ગયું હતું, પણ લો આ રૂપિયા. આભાર બેટા. આભાર છે નો. જુઓ આ જે કંઈ પણ છે બધું અંકલે ને મારા પપ્પાએ બંને ભેગા મળીને તો ઊભું કર્યું છે. હા, આ ફેક્ટરીમાંથી મારે સમયસર તમને પૈસા પહોંચાડવા જ જોઈએ, પણ હું તો ભૂલી ગયો હતો. પપ્પા મને થોડું ખીજાણા પણ કે આજ સુધી હું ફેક્ટરી સંભાળતો હતો ત્યાં સુધી આવું નથી થયું, પણ હવેથી ફેક્ટરી હું સંભાળું છું આંટી. અચ્છા. હા, પપ્પા નથી આવતા ઓફિસ પર અને બધું જ કારોબાર મારા હાથ પર છે. સરસ, બહુ સારું કહેવાય કે બેટા તે તારા પપ્પાનું બધું જ કામ સંભાળી લીધું. અને આદિ જો બેટા ખોટું ન લગાડતો પણ એક વાત પૂછવું છે. પૂછો. આ હેતલ ફેક્ટરી આવી હતી તો એને ત્યાં આવવાની ના શા માટે પાડી? ના પાડવાનું બીજું કંઈ કારણ નહોતું, પણ મેં વિચાર્યું કે જુઓ એ ત્યાં આવીને શું કરશે, અને એમ પણ એના માટે ત્યાં ઓફિસ પર મતલબમાં લેડી સ્ટાફમાં કોઈ છે નહીં, તો તમે વિચાર કરો કે બધા જેન્ટ્સ સાથે હેતલને ફાવે ન ફાવે. અને હું નથી ઈચ્છતો કે આંટી હેતલ મારી બેન જેવી છે, એટલે જુઓ મને એની પાસે કામ કરાવવું કે કંઈ કામ ચીંધવું એ સારું ન લાગે. હા બેટા, સમજી શકું છું કે
હેતલને તે બેનની જેમ જ રાખી છે અને તમે લોકો નાનપણથી સાથે મોટા પણ થયા છો એટલે તું ન જ ઈચ્છે કે હેતલ આવું કોઈ કામ કરે પણ મારું એવું માનવું છે બેટા કે જો હેતલ આમ પણ આખો દિવસ ઘરમાં ને ઘરમાં મૂંઝાયેલી રહે છે તો ત્યાં આવે તો એનું થોડું મન લાગે, બે વસ્તુ શીખે એટલા માટે. પણ હવે તું કહે છે એમ કે જો ત્યાં કોઈ લેડી સ્ટાફ નથી તો હેતલને નહીં મોકલો. હા, એટલા માટે જ, બીજું કંઈ કારણ નહોતું. જો એમ પણ પૈસા તમારા ભાગના જે છે એ મારે તમને તો પહોંચાડવા જ પડશે, કારણ કે જો તમે ત્યાં નથી આવતા, અંકલ છે નહીં, છતાંય તે અમે અમારી ઈમાનદારીપૂર્વક જે કંઈ પણ પ્રોફિટમાંથી તમારો હિસ્સો બને છે તમને દેવા માટે આવીએ જ છીએ. આ વખતે જરા લેટ થઈ ગયું તો તમને થયું હશે કે ના ના એવું નહોતું બેટા, પણ શું છે કે નરેશભાઈ હંમેશા 1 થી 5 તારીખમાં આપી દેતા હતા અને ઘર ખર્ચ આના સિવાય બીજા કશા પર નીકળતો નથી એટલે થોડી ઉતાવળ કરાવી. માફ કરજે, ખોટું નહીં લગાડતો હા બેટા. ના ના, ખોટું કોઈ નથી લાગ્યું મને આંટી, પણ મારે તમારું એક બીજું પણ કામ હતું. શું? હા, તમારી સહી વગર ફેક્ટરીના ઘણા બધા કામ અટકેલા હોય છે, એના માટે થઈને મારે માણસને અહીંયા મોકલવો પડે છે ને હાલતા ચાલતા તમારી સહીની જરૂર પડે છે. તો મેં વિચાર કર્યો છે કે હવે 1 થી 5 તારીખમાં તમને પૈસા આપવા એના કરતાં સારું છે ને કે હું તમને એક સાથે થોડા ઘણા વધારે પૈસા આપી દઈશ, જેથી કરીને તમારે ઘર ચલાવવામાં પ્રોબ્લેમ ન થાય, અમારી પાસે આશા માગવી આ તે કંઈ પ્રોબ્લેમ ઊભા જ ન થાય. જુઓ, આ ફાઇલમાં થોડીક સહી કરવાની છે ડોક્યુમેન્ટ્સ ઉપર, તમે સહી કરી આપો ને તો શું છે કે તમને વારે ઘડીએ મારે ડિસ્ટર્બ ન કરવા. બેટા પણ આમ તાત્કાલિક સહી કાગળિયા વાંચી લઉં પછી સહી કરું તો ચાલે એમ નથી? જુઓ આંટી, આ તમે કાગળિયા વાંચો એનાથી મને કંઈ વાંધો નથી, પણ તમે વાંચશો ત્યાં સુધીમાં કલાક બગડી જશે મારો, અને મારે ફેક્ટરીએ ઘણું બધું કામ છે, 2-3 લોકો મારી રાહ જુએ છે, એટલા માટે એટલે જલ્દી સાઇન કરી આપો તો વધારે સારું. સારું. થેન્ક યુ આંટી, થેન્ક યુ સો મચ. તમારો ખૂબ ખૂબ આભાર. હવે પછી તમે આઝાદ, હું પણ આઝાદ. એટલે મારો કહેવાનો મતલબ કે પૈસા આવ્યા છે તો થોડા ઘણા વાપરો, મજા કરો, ઓછા પડતા હોય તો મને ફોન કરજો, હું આપી જઈશ. તમે મમ્મી કે પપ્પાને કમ્પ્લેન નહીં કરતા, ઠીક છે? સારું સારું, ચાલો, જય શ્રી કૃષ્ણ. આદિ, હા, જ્યારે હોય ત્યારે ફાઇલ્સ, ક્યારેક તો મને સમય આપો. છોડો આ બધું, છોડો. છોડી દીધું. આ તમારો વજન છે ને એ મારાથી નથી ઉચકાતો. જ્યારે હોય ત્યારે બસ તમે મને સમય ક્યારે આપશો? આપ્યો ને સમય, બોલ કેટલો સમય આપું? તું કેટલો સમય આપું? આજે ઓફિસે ન જાવ? હા, બસ કેમ આટલા બધા ખુશ છો? ખુશ જ હોવ ને ગાંડી. હવે પછી તારે સમજવાનું કે આ જે ફાઇલનો વજન છે ને એના કરતાં પણ બહુ વધારે વજન મારા પર આવી ગયો છે, એટલે કે આપણા ઉપર આવી ગયો છે. જો હું આટલો બધો વજન નહીં લઈ શકું. હા પ્લીઝ, મને શાંતિથી રહેવા દો. આ જેટલું વજનનું કામ છે ને એ તમે કરો અને બાકી હળવું કામ હું કરીશ. ઓ હળવી, ફૂલ જેવી હળવી જોતો. અને છે ને તને ખબર છે મેં એક ભૂલ સુધારી નાખી. તમે મારી સાથે ડિવોર્સ લેવાના છો? ખાસ એવું બની શકત. એટલે એ ભૂલ નથી સુધારીને? કાશ આવ્યો એટલે મને ખબર પડી ગઈ કે ડિવોર્સ તો નથી જ લેવાના. તો હું આટલો ખુશ ના હોત, તો આનાથી પણ વધારે ખુશ હોત. બીજી કઈ ભૂલ કરી હતી તમે? મેં નહોતી કરી, પપ્પાએ કરી હતી. પપ્પાએ જે ભૂલ કરી હતી ને એ ભૂલને મેં સુધારી નાખી છે. હા, તેમાં મારવાની શું જરૂર છે? કઈ ભૂલ? સામું શું કામ મારે છે? આઉચ. હા, પતિ જ ઉતારો વાત કરે છે. પપ્પાએ ભૂલ કરી હતી કે આ ફેક્ટરી ચાલુ તો કરી, પણ આ ફેક્ટરી પરેશ અંકલના નામ પર હતી. અને બીજી ભૂલ, પરેશ અંકલના ગયા પછી ફેક્ટરી થઈ ગઈ રીચા આંટીના નામે. પણ એમાં પપ્પાએ ભૂલ શું કરી એ કહેશો મને? એ જ
કે પપ્પા એના નામ પર પણ કરાવી શકતા હતા, પણ પપ્પાએ એવું ન કર્યું. અને એના દીકરાએ એ ફેક્ટરી આ રીચા આંટીને ફોસલાવીને આ બધું મારા નામ પર કરાવી લીધું. તો એમાં શું થઈ ગયું? હવે ફેક્ટરી તમારા નામે હોય કે એમના નામે, બિઝનેસ તો તમે જ ચલાવતા હતા ને, પ્રોફિટ બધું તમારી પાસે જ આવતું હતું. ના, મેં બિઝનેસમાંથી હવે એ લોકોને બેદખલ કરી દીધા છે. શું? હવે એ લોકો આપણી પાસે કોઈ ભાગ નહીં માગી શકે અને દર મહિને નફાના રૂપિયા એને પહોંચાડવાના નહીં રહે. પણ આદિ, 50 લાખ રૂપિયા મેં પરેશ અંકલના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી આપ્યા છે, જેથી કરીને આ વાતની જાણ એ લોકોને થઈ જાય કે અચાનક પપ્પાના ગયા પછી 50 લાખ રૂપિયા એના ખાતામાં કેવી રીતે આવ્યા. હા, કોઈ પૂછવા આવશે ત્યારે કહી દઈશ કે 50 લાખ રૂપિયા મેં જ મોકલ્યા છે, અને એ પણ ઈમાનદારીથી તમને આ ફેક્ટરીમાંથી બેદખલ કરવામાં આવ્યા છે. હવે તમારો આ ફેક્ટરી પર કોઈ હક હિસ્સો નથી, અને નફાની અંદર કોઈ દિવસ મને કહેતા નહીં કે દર મહિને મને પૈસા પહોંચાડો. તો આ તો ખોટું કહેવાય ને. ખોટું? મહેનત હું કરું, હા, મજૂરી હું કરું, આ બિઝનેસને આગળ હું વધારી રહ્યો છું, અને મા દીકરી હા શાંતિથી ત્યાં બેસીને દર મહિને આપણે એને હાથમાં આપવાના પૈસા, લો હા તમારા ભાગના રૂપિયા. શું ગુલામ છીએ એના? તો ના પાડી દેવાય ને કે હું આ નહીં કરી શકું, તમારો બિઝનેસ તમે જાતે સંભાળો ને મારો હું. પહેલા તમે હા પાડી કે આ વાંધો નહીં, બધો બિઝનેસ હું સંભાળીશ અને બેઠા બેઠા તમને પ્રોફિટ આપીશ. એ લોકોને તો એટલું જ જોતું હતું. આ હેતલને ઓફિસે મોકલવાની કોશિશ કરતા હતા રીચા આંટી, પણ મેં ચોખ્ખા શબ્દોમાં ના પાડી દીધી હતી હેતલને કે તું ઓફિસમાં ક્યારેય ના આવ. જો એ ઓફિસે આવવા લાગત તો ભણેલી ગણેલી તો હતી જ, અને એને બધો વહીવટ ખબર પડી જાત. હું જ્યાં જ્યાં બધી જગ્યાએથી પૈસા દબાવતો હતો એ બધું જાણી જાત, અને પપ્પાને વાત કરત, અને પછી પપ્પા મને કહે, ઓફિસમાંથી મને કાઢી મૂકત, તો મારું શું થાત? મારે તો મારું વિચારવાનું હોય ને. બસ આદિ, આ ચોખ્ખી લાલચ છે. તમે બધાને રમાડી રહ્યા છો. અને એક વાત યાદ રાખજો, આ તમે ગમે એટલું મોટું પ્લાનિંગ કર્યું હોય, પણ ઈશ્વરના પ્લાન પાસે કંઈ નહીં ચાલે. તમે કાયદેસરનો દગો કર્યો છે, અને દગાખોર માણસ ક્યારે આગળ ના આવે. દગો નથી કર્યો, દગો જ કર્યો છે. પૈસા ચૂકવ્યા છે મેં. ખાલી સહી કરાવી લીધી હોત ને પૈસા ન આપ્યા હોત તો બરાબર, તો મેં દગો કર્યો હતો. પણ એના પૈસા એને પાછા આપો એમાં શું નવાય? તારે ખુશ થવાનું છે, રિએક્ટ નથી કરવાનું. આ ફેક્ટરી મારા નામ પર થઈ ગઈ છે, હા, તો હવે તારા દરેક સપનાઓ પૂરા થશે. આપણે બહાર ફરવા જશું. મમ્મી અને પપ્પા જાત્રાથી પાછા આવે પછી આપણે લોકો હોલિડે પર જશું. તું કહીશ ત્યાં લઈ જઈશ, બહાર કહીશ તો બહાર, દેશમાં જ ફરવું હોય તો દેશમાં, જ્યાં તું કહે ત્યાં. જોઈએ છીએ. ડીલ મને સારી લાગી છે, એટલે કે બોલતી નથી, કારણ કે જો તમે મને સમય આપતા હોય તો મને કોઈ વાંધો નથી. સારું ચાલ, ઓફિસ માટે લેટ થાય છે, હું જાઉં. હમણાં હજુ સમયની વાત કરીને આટલી વારમાં જવું છે. હા તો પપ્પાને એ લોકો આવે પછી આપણે બહાર જવાનું છે, અત્યારે નહીં. હા, મારી ફાઇલ લાવ. આદિભાઈ, તમને ખબર છે આ 50 લાખ ટ્રાન્સફર કર્યા છે? ખબર નહીં કોણે કર્યા છે પપ્પાના અકાઉન્ટમાં. 50 લાખ રૂપિયા? હા. હા તો સારું કહેવાય ને. પપ્પાનું ખાતું એમ પણ આમનામ પડ્યું હતું, એટલે કે અંકલનું. તો પરેશ અંકલના ખાતામાં 50 લાખ રૂપિયા આવ્યા છે, તો તમારે તો ખુશ થવું જોઈએ ને. ખુશ થવાની વાત તો છે, પણ હારવાર એ વિચારવા જેવી વાત પણ છે ને કે અચાનક ઓચિંતાનું આ 50 લાખ ટ્રાન્સફર આવ્યું એટલે થોડુંક લાગ્યું. થોડુંક નહીં, વધારે લાગવું જોઈએ, કારણ કે હેતલ, હું તને આજે એક વાત કરી દઉં. સારું કર્યું તું આવી. 50 લાખ રૂપિયા મેં ટ્રાન્સફર કર્યા છે, અને એટલા માટે કે હવે આ ફેક્ટરી, આ ઓફિસ, આ બધું જ મારું છે. એટલે કે તમારો જે ભાગ હતો એ ભાગ મેં તમને પૈસા આપીને પૂરો કરી દીધો છે. તમારો આ ફેક્ટરી કે ઓફિસની અંદર હવે કોઈ જ ભાગ નથી. તમારા મમ્મીએ મને સહી કરી આપી હતી આંટીએ. એટલે તમે મારા મમ્મીને પૂછ્યા વગર સહી લઈ લીધી? એટલે કે પૂછીને લીધી કે પૂછ્યા વગર લીધી? પૂછીને જ લીધી છે. કદાચ તને એને કહ્યું નહીં હોય. મને નથી લાગતું કે મારી મમ્મી એમ જ સહી કરી આપે તમને. તારા મમ્મીને એ નહોતું કહ્યું કે તમે કાયદેસર રીતે આ ભાગમાંથી બહાર નીકળો છો,
એના માટેના ડોક્યુમેન્ટ છે ને તમે એમાં સહી કરી રહ્યા છો. મેં તો ફક્ત એટલું જ કહ્યું હતું કે તમારી સહીની જરૂર છે, તમે આમાં સહી કરી આપો. અમે તમારી ઉપર આટલો બધો વિશ્વાસ મૂક્યો આદિભાઈ. સગા ભાઈ કરતાં વિશેષ માન્યા છે તમને, અને મારી મમ્મીએ સગા દીકરાની જેમ રાખ્યો છે ને તમે અમારી સાથે આવો વિશ્વાસઘાત કરી લીધો. હા કર્યો. કહેવા શું માંગે તું મને? હા, આ 50 લાખ રૂપિયા તારા ખાતામાં નખાવ્યા છે. આ 50 લાખ રૂપિયા તારા પપ્પાના ખાતામાં નખાવ્યા છે કારણ કે તારા પપ્પાએ આ કંપની ઊભી કરી હતી એટલા માટે. અને હવે છે નહીં છતાંય અમે બાપ દીકરો કમાઈને તારા પપ્પાના ભાગના રૂપિયા અમે તને પહોંચાડી રહ્યા છીએ. હવે હું થાકી ગયો છું. છેલ્લા કેટલાય મહિનાથી તમને લોકોને દર 1 તારીખથી 5 તારીખ સુધીમાં પૈસા પહોંચાડવાના ગુલામ છીએ તમારા. હા, મહેનત અમે કરીએ અને મારે તમને પૈસા આપવાના. શીખો, કંઈક કાકા પાસેથી શીખો. કાકાને પણ આ ઓફિસેથી મેં રજા આપી દીધી છે. એ પણ હવે આ ઓફિસમાં નથી આવતા. આ ઓફિસ હવે હું સંભાળી રહ્યો છું, આ ફેક્ટરી હું સંભાળી રહ્યો છું. તો મારી મહેનતની કમાણી હું કોઈને નહીં આપું. હા તો કઈ વાંધો નહીં ને. જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી આ ફેક્ટરીનું 2 કરોડ જેટલું તો બજેટ હશે, હે ને? તો 50% લેખે 1 કરોડ તો અમારી પાસે આવવા જોઈએ ને. તો તમે 50 લાખ જ કેમ આપ્યા છે? આ તમે માં દીકરી બંને હિસાબ બહુ કરો છો ને. આ જીવનમાં તમે હિસાબ કરવાનું ઓછું રાખો તો તમારું આયુષ્ય લાંબુ થશે. સમજો છો હું શું કહેવા માંગુ છું? મારી વાત સાંભળ. અમારી જગ્યાએ કોઈ બીજો હોત ને તો 1 રૂપિયો પણ ના આપત. આ બંનેને રોડ ઉપર ફેંકી દે. અને તમે હા કોઈની નોકરી કરી રહ્યા હોત કે કોઈના ઘરના કામ કરીને તમારું ઘરનું ગુજરાન ચલાવતા હોત. પણ આ તો હું સારો કહેવાઉં, ઈમાનદાર વ્યક્તિ કહેવાઉં કે મેં તમને 50 લાખ રૂપિયા આપ્યા જેથી કરીને તમે શાંતિથી જીવી શકો. મેં તમારું સારું જ વિચાર્યું છે. હવે તમે જો મને ખોટો સાબિત કરવા માંગતા હોય કે મારા વિશે ખોટું તમે બોલીને તારા મમ્મીને કંઈ ભડકાવવા માંગતી હોય કે કેસ કરવા માંગતા હોય તો કાયદેસરના પુરાવા મારી પાસે છે કે તારા મમ્મીએ સહી કરી આપી છે. આ ફેક્ટરી હવે મારા નામ પર છે. આનો તમામ વહીવટ હું કરીશ અને મેં તમને એના બદલામાં 50 લાખ રૂપિયા ચૂકવ્યા છે. ના, અમે તમારી ઉપર કેસ કરશું ને તો તમારામાં ને અમારામાં ફરક શું રહી જશે? એટલે જે થતું હોય એ કાયદેસર રીતે અમને 50 લાખ રૂપિયા આપી દો, નહીતર પછી એક્શન તો લેવી જ પડશે ને આદિભાઈ. ધમકી નહીં અત્યાર આપવાની. સુધી અમે તમારી ઉપર વિશ્વાસ બહુ કર્યો પણ હવે નહીં. રહી વાત એ કે આ વાત મને કરી છે પણ મારી મમ્મીને ન કરતા, કેમ? નહીતર એ જીવતા જીવત મરી જશે. કે આટલું બધું ને આટલા વર્ષોના સંબંધ એમ જ રોળાઈ ગયા, એમ જ તમે એને. સારું કહેવાય ને. આંટી કદાચ સ્વર્ગવાસ થઈ જાય તેમાં વાંધો શું છે? એમ પણ અંકલ રાહ જુએ છે ઉપર. હા, બંનેને કંપની મળી રહેશે ને બચી તું 50 લાખ રૂપિયામાં તું સારી રીતે જીવી શકીશ. વિચાર કઈ. હા, ભણેલી ગણેલી તો છો જ તું. અમે તમારી જેમ પૈસાના ભૂખ્યા માણસો નથી ને. હેતલ, આ છોકરી છો ને એટલે તને કડક શબ્દોમાં જવાબ નથી આપતો અને મારો હાથ પણ કાબુમાં રાખું છું. બાકી તું મને ઓળખતી નથી કે હું કોણ છું. અને મારી વાત સાંભળ. આ મને છે ને ધમકી આપવાની કોઈ કોશિશ ન કરતી. હું કોઈ ધમકીઓથી ડરતો નથી અને મેં તમને પૈસા આપી દીધા છે. તું કાયદેસર રીતે કંઈ નહીં કરી શકે અને જો તને ઈચ્છા હોય કાયદેસર રીતે કંઈ કરવું છે તો કરી શકે છે. તારા મમ્મીને જ્યારે જાણ થશે કે મેં એમની સાથે ખોટું કર્યું છે, ફ્રોડ કર્યું છે, તો મને લાગે છે કે એમને એટલો સદમો પહોંચશે, દુઃખ લાગશે કે તારા પપ્પાની એકની એક ફેક્ટરી નિશાની હતી જેમણે એમને ઊભી કરી હતી, આજે એમાંથી જ અમને ભાગમાંથી છૂટા કરી નાખ્યા છે. કદાચ રડી રડીને અડધા થઈ જશે ને તું કહે છે એમ કદાચ મરી પણ જશે. હવે તારી ઈચ્છા છે કે તારે આગળ શું કરવું. કઈ વાંધો નહીં. તો હવે હું તમને છે ને સરકારી નિયમોથી જ મળીશ, બરાબર ને? જા જાવે સરકારી નિયમ વાળી આવી મોટી 50 લાખ મોકલ્યા છે ને એ પાછા લઈ લઈશ. અહીંયા સૂઈ ગયા છે. ક્યારની ફોન કરું છું. આદિ, આદિ, છી. આદિ, આદિ, આ ફેક્ટરી મારી છે, મને મજા આવે એમ કરીશ. આદિ, આદિ ઉઠો. ઓફિસની અંદર મારું ચાલશે. આદિ, આદિ ઊભા થાવ. ઢીલ થઈ ગઈ છે, પૈસા મોકલી આપો. આદિ, હા, ઊભા થાવ.
આ શું કર્યું છે તમે? આ ડ્રિંક કરીને બેઠા છો? ક્યારની ફોન કરું છું, શું કરતા હતા? આ કંઈ નહીં, થોડાક ક્લાયન્ટ આવ્યા હતા તો એ બધાને એન્જોય કરાવ્યું, બધા જતા રહ્યા. તમે ડ્રિંક કરો છો? આજ સુધી કહ્યું કેમ નહીં? જ્યારે કહીએ જ્યારે પૂછીએ ત્યારે બસ એક જ વાત, ફેક્ટરીમાં કામ હોય છે, મીટિંગ્સ હોય છે, બહાર જવાનું છે. ક્યારે એવું કેમ ના કહ્યું કે હું દારૂ પીને ત્યાં સૂઈ જાઉં છું? બસ હવે તું કેટલું બોલીશ. તારે અહીંયા આવવાની શું જરૂર હતી ઓફિસે? તું જા અહીંયાથી. ક્યાં જાઉં? ઘરે એકલી છું, ઘરમાં કોઈ નથી. હમણાં હું થોડું કામ પતાવીને આવું. કામ પતાવવાની કોઈ જરૂર નથી. ચલો મારી સાથે, હું તમને લેવા આવી છું. પછી સાંજના 4-1 વાગ્યા હશે, 5-6 વાગ્યા હશે. એમ? રાતના 12:30 વાગ્યા છે. અમે લોકો તો 3 વાગે ચાલુ કર્યું હતું ને રાતના 12:30. ખબર નથી. 10 વાગ્યાની ફોન કરું છું તમને. કેટલા ફોન કર્યા, કેટલા મેસેજીસ કર્યા, તમે તો કોઈ વાતનો જવાબ દેવા જ તૈયાર નથી. કહું તો છું કે આ બિઝનેસ મીટિંગમાં બેઠો હતો તો બધાને એન્જોય કરાવ્યું. અરે બિઝનેસ મીટિંગમાં એવું તો શું જરૂરી હોય કે બધાને ડ્રિંક કરાવવું પડે? અને છોડો, ચલો એ લોકોને કરાવ્યું તો કરાવ્યું, તમારે શું જરૂર હતી? નવા કસ્ટમર મળે. આ છે ને કોઈ પણને આપણે પૈસા ફેંકીને આપણા ન બનાવી શકીએ. એ નાનો ગ્લાસ પીવડાવીને મિત્ર બની જાય. તો પછી એક કામ કરો ને, કાલથી મને પણ અહીંયા લઈ આવો, સજાવીને બધાની સામે બેસાડજો. કોને ખબર કે વધારે મીટિંગ્સ થાય ને વધારે કસ્ટમર મળે. બોલવામાં ધ્યાન રાખ. પત્ની છો મારી. હા, આ ઘર સંભાળવાની જવાબદારી તારી છે અને ઓફિસ સંભાળવાની જવાબદારી મારી. અને એટલા માટે કહું છું કે આ બધું છે ને કરવું પડે. યુ નો, હવે તો હું એક ફેક્ટરીનો માલિક થઈ ગયો છું. હવે તો આવા અવારનવાર બધા જ ક્લાયન્ટોને મારે મળવાનું થતું હશે, બહાર જવાનું થશે. મારો બિઝનેસ મોટો થઈ રહ્યો છે અને એટલે જ હા તો ડ્રિંક એ તો નોર્મલ છે. નોર્મલ છે, સાચી વાત છે. આ ઘરમાં પણ રાખવાનું છે. તું મને પેક બનાવીને આપીશ મારો થાક ઉતારવા માટે. રોજે હું પીશ. હું તમારી પત્ની છું, કોઈ બહારમાં કામ કરવાવાળી છોકરી નહીં કે તમે આવો અને હું તમને ડ્રિંક આપું. શરમ નથી આવતી બોલતા? શરમ કેવી વાત કરે તું? જો હું ઘરે જ આવતો હતો પણ ખબર નહીં કેમ અચાનક આંખ ભરાઈ આવીને અહીંયા મીટિંગ રૂમમાં સૂઈ ગયો. સારું કહેવાય ને, સારું છે કે મીટિંગ રૂમમાં જ સૂતા છો. કાલ સવારે તો એવું થશે કે રોડ ઉપર ગોતવા નીકળવા પડશે કે ખૂણે ખાચ કે સૂતા હશો. ખબર તો રહેતી નથી ને કે કેટલા વાગે પીવા બેઠા ને કેટલા વાગે સૂતા. એવું ક્યારેક જ થાય, દર વખતે નહીં. અને તારે ઓફિસે આ નહોતું આવવું જોઈતું. જો હું અહીંયા સૂઈ જાઉં છું, તું ઘરે જા ને સૂઈ જા. ઘરે હું એકલી છું, ડર લાગે છે મને. ને તો તમને શું લાગે છે કે મમ્મી અને પપ્પા ઘરમાં હોય તો હું અહીંયા આવું? એમ ક્યારેય નહીં. અને અહીંયા ન આવી હોત ને તો સારું જ હતું. તમારા બધા કાંડ મારી સામે ન ખુલ્યા હોત. કાંડ? શું કાંડ? હવે સવારે ખબર પડી જ જાત ને. કા પછી છુપાવત. તું અહીંયા આવી એટલે તને બધી ખબર પડી ગઈ. સોરી, હવે નહીં કરું બસ. સોરી. ચલો હવે ઊભા થાવ, ઘરે જઈએ. ઘરે નથી જવું, તું પણ અહીંયા સૂઈ જા ને. શું વાત કરો છો પણ આદિ? જો આ ફેક્ટરી આખી મારી થઈ ગઈ છે, ઓફિસ મારી છે અને મેં જે આજે ડીલ કરીને એ નહીં તો મને દર વર્ષે 2 કરોડનો નફો કરાવશે. ચલો એ બધી વાત આપણે ઘરે જઈને કરીએ. હવે શું ઘરે જવું જ પડશે. હા ચલ. મને પાડશો? એવું લાગે છે તને ખાલી, બાકી છે ને આપણે કંઈ વાંધો નથી. હવે તારે જ્યાં જવું હોય ત્યાં ભલે કહેજે. તમને એવું નથી લાગતું કે આદિનું વર્તન બદલાઈ ગયું છે? એટલે તો આપણે આવવું પડ્યું. પણ હવે ગધેડો આવે તો સારું. ક્યારના આપણે રાહ જોઈ છે. ફોન તો ઉપાડે જ નહીં ક્યારેક. ક્યાં ગયો હશે ખબર નહીં. અરે પપ્પા, મમ્મી, જય શ્રી કૃષ્ણ. તમે લોકો ક્યારે આવ્યા? અરે તમે તો 1 મહિના પછી આવવાના હતા, અચાનક કેમ
કેમ? આવું પડ્યું તારા હરકતના લીધે, તારા ચીટરવાદા ધંધા જે છે ને એના હિસાબે અમારે આવવું પડ્યું. મેં શું કર્યું? આ બધું બરાબર ચાલે છે. આ કોઈએ ઓફિસેથી ફોન કર્યો હતો? લે તું તો કેમ આવો જાણો બનીને વાત કરે છે? તને બધી ખબર છે કે હું ચીટિંગ કર્યું છે અને પાછો એમ કહે છે મેં શું કર્યું એમ. આદિ, ચીટિંગ? શાનું ચીટિંગ કહે છે? કેમ? ખબર છે છતાં પણ અજાણ્યો બને છે. શું ખબર છે? મને કંઈ ખબર નથી અને મેં કંઈ કર્યું જ નથી. જે કંઈ પણ કર્યું છે મેં આપણી ઓફિસ, આપણી ફેક્ટરી ને આપણા ઘર માટે કર્યું હશે. એનાથી વિશેષ બીજું કંઈ નથી કર્યું. આદિ, તું સ્વાર્થી બની ગયો કે શું? તારા સંસ્કારમાં શું ખામી રહી ગઈ હતી કે તું લોકો સાથે દગો કરે છે? દગો? દગો એને કહેવાય કે કોકનું હોય ને આપણે લઈ લઈએ તો દગો કહેવાય. લોકોના હિસ્સાનું લેવું ને એ પણ દગો જ કહેવાય છે. મેં કોઈના હિસ્સાનું નથી લીધું. અને સાંભળી લ્યો, આ તમને ખબર પડી ગઈ છે તો સારું કર્યું. 1 મહિના પછી હું તમને સામેથી કહેવાનો જ હતો. રીચા આંટીને મેં એનો ભાગ આપી દીધો છે. બસ એ માટે જ અમે આવ્યા છીએ. તું કોને નિર્ણય કરવાનો છો કે મારે રીચા આંટીને ભાગ દેવો કે ન દેવો? એને જે આપણે દર મહિને એનો હિસ્સો આપતા હતા ને, એના નફાનો હિસ્સો એ બરાબર હતો. એના ભાગીદારમાંથી કંઈ આપણે કાઢવાના નથી. અરે એના ગુલામ દોડા જઈએ કે દર મહિને એના હાથમાં રૂપિયા આપવા જવાના? હા, મને તમારી જેવું ફાવતું નથી. હા, લાચારી કરવાની, એક તો કમાઈને આપણે આપવાનું, ઉપરથી આપણે દેવા જવાના અને પાછું ભાઈસાબી કરવાની કે તમારી તબિયતનું ધ્યાન રાખજો, કેમ છો, શું છો, તમને ખોટું ન લાગે એનું ધ્યાન રાખજો, અમારાથી કંઈ ભૂલ થઈ જાય તો માફ કરજો. અરે એ આપણા એના ઘરના છીએ અને એના થકી આપણે ઉજળા છીએ. તું એ નહીં ભૂલતો કે એના હસબન્ડે જે કર્યું ને એના હિસાબે જ આપણો ધંધો અત્યારે ફૂલ ફાટશે. અરે શું થયું પપ્પા? કેમ એટલા ગુસ્સે થાવ છો? આદિ ઓલા રીચાબેનને આપણે આપણા ભાગીદાર હતા. એને દર મહિને આપણે નફાનો અને એનો જે ખર્ચો હોય ને બધું આપણે દેતા હતા. તો આણે મને પૂછ્યા વગર એને આખા ભાગીદારમાંથી જ કાઢી નાખ્યા અને સાયને હોદર કરાવી લીધી. ફેક્ટરી મારી થઈ ગઈ છે મારા નામ પર, ઓફિસ પણ મારા નામ પર કરી નાખી છે. બસ આજ સાંભળવું હતું ને તો એના બદલામાં મેં રૂપિયા આપ્યા છે, 50 લાખ રૂપિયા આપ્યા છે. ઓછી રકમ નથી આપી. એટલે તમે મને ચીટર ના કહી શકો. એટલે તને એવું લાગે છે કે કંપનીમાં ખાલી 1 કરોડનો ભાગ હશે? 1 કરોડની કંપની હશે? જો આજે ને તું આજે કર્યું છે ને તે એની યારે એ બધું તું પાછું વાળી લે. આપણે એનો ભાગ છે ને એ આડે એને આપવાનો જ છે. અને કંપની મેં તને તારા નામે કરી દીધું, બધું પાવર ઓફ એટર્ની મેં તારા નામે કરી દીધી. એનો મતલબ એમ નહીં કે આ બધું તારું થઈ ગયું. આ બધો નિર્ણય તો મારો જ રહે. ઓફિસ છે ને એને ભાગ આપી દેજે હો તું. અને આદિ, તગો ક્યારેય કોઈનો હગો નથી થતો. મમ્મી, તમે લોકો હજી આવ્યા છો એટલે ઉકળો નહીં, શાંતિથી નિર્ણય લો. મીરા, આદિ, મમ્મી અને પપ્પા કહે છે એ વાત ખોટી નથી ને? તમારે સમજવું જોઈએ. કોઈ પણ વ્યક્તિનું છીનવીને આપણે ક્યારે આગળ ના આવી શકીએ. કેટલી વાર કહ્યું? સમજી વિચારીને તો મેં કર્યું છે કે દર મહિને કોઈને ત્યાં પૈસા દેવા જવા એના કરતા એક સાથે ધરી દીધા છે. માં દીકરી બંને ખાઈને મરી જશે ને તોય વધશે. બસ આદિ, જરાક તો લિમિટ રાખો બોલવામાં. અને આદિ, એ કંપનીમાં એમનો પણ 50% હિસ્સો છે. તો તમે હિસાબ કરશો હા કે કેટલો મારે પૈસો એને આપવો, કેટલો હિસાબ થશે, શું થશે? તમને તો આ વિષય પર કઈ ખબર જ નથી. તમે ના બોલો તો વધારે સારું. એ બોલશે જ, સમજ્યા? કારણ કે એનો હિસ્સો છે અને એ છે ને કંપની મારી છે. એટલે તું આ નિર્ણય ન લઈ. તમારી હતી પપ્પા, ફરી પાછા ભૂલી ગયા. તમે પહેલી ભૂલ એ કરી કે જ્યારે પરેશ અંકલ સાથે પાર્ટનરશિપ કરી ત્યારે બધું પરેશ અંકલના નામે હતું. જ્યારે એ જતા રહ્યા ત્યાર પછી તમને દયા ભાવના આવી. ખબર નહીં તમારી અંદર શું પરમાત્માએ વાસ કર્યો હશે કે તમે રીચા આંટીના નામ પર બધું જ કરી આપ્યું. હા, મહેનત તમે કરતા હતા, કમાતા એ હતા. મહેનત તમે કરો, બધું આપવાનું એને. બસ આ મને નહોતું ગમતું અને હું તમારી જેમ મૂર્ખ નથી. મેં મારું કામ બરાબર રીતે સંભાળી લીધું છે અને હું સરખી રીતે ફેક્ટરીને સંભાળી રહ્યો છું. બધો બિઝનેસ પણ તમારા કરતાં વધારી દીધો છે અને જે મારું હતું એ મેં પાછું લઈ લીધું, મારા નામ પર કરી લીધું. એમાં તમે નહીં બોલી શકો કે મમ્મી નહીં બોલી શકે. મને હવે કોઈ નહીં રોકી શકે. તો આ જો હવે તું મારો નિર્ણય સાંભળી લે. તારે આ ઘરમાં હવે રહેવાનું નથી. આ ઘરમાંથી તું નીકળી જાય અહીંયાથી. અને ઓફિસનો જે તું એમ કહેશો ને તે એની યારે ખાલી ચીટિંગ કર્યું. હકા બાપ આરે જે દીકરો ચીટિંગ કરે ને એનું આ ઘરમાં કોઈ સ્થાન જ ન હોય. આ બંગલો તમારા નામ પર છે એટલા માટે મને કહો છો ને કે આ ઘરમાંથી નીકળી જાય એમ? અરે તું ચીટર છો એટલે કહું છું. મારા નામે હોય કે તારા મમ્મીના નામે હોય, મારે કોઈ લેવા દેવા નથી એની યારે. નીકળી જઈશ, જતો રહીશ આ ઘર છોડીને. બસ 1 મહિનામાં તમારા કરતાં પણ સારો બંગલો તમને બતાવીશ.
હું કરી બતાવીશ મારી પાસે કેટલા રૂપિયા આવ્યા છે. હા, ચાલ મીરા, આપણો સામાન પેક કરી નાખ. આપણે આ ઘરમાં રહેવું જ નથી. હું નથી આવવાની. શું બોલી રહી છે તું? આ બરાબર જ બોલી રહી છું. મારે તમારા નવા બંગલાનું, તમારી ફેક્ટરીનું અને તમારા પૈસાનું કોઈ જ કામ નથી. પત્ની જો મારી, ખબર છે. કેટલી વાર કહેશો? મમ્મી પપ્પાનો પક્ષ લે છે કે નથી લેતા? હા, એ લોકો ક્યારે એકબીજાથી અલગ નથી થવા માંગતા. એ હંમેશા એકબીજાની વાતમાં સાથ પુરાવે છે. સાચા હોય કે ખોટા હોય, બંને સાથે રહે છે. તું મને ના પાડે છે? હા, ના પાડું છું. કારણ કે મમ્મીએ પપ્પાને રાત્રે 3 વાગે ઓફિસે ગોતવા નથી જવું પડતું. પપ્પા પાર્ટીઓ કરીને ક્યાંય સૂઈ નથી જતા. પપ્પાએ કોઈની ફેક્ટરી પડાવી અને પૈસા ભેગા નથી કરી. પપ્પાએ ઓલવેઝ મમ્મીનો સાથ આપ્યો છે. હર હંમેશા દુઃખ અને સુખમાં પપ્પા મમ્મીની સાથે રહ્યા છે. જ્યારે તમે એક સમય એવો બતાવો ને કે મને સમય આપ્યો હોય, મારા દુઃખમાં ક્યારેય સામેલ થયા હોય. અરે ભાડમાં જાઓ તમે બધા. હા, તમને લોકોને છે ને કઈ ખબર જ નથી પડતી. હું જે કંઈ પણ કરું છું ને બધું મારા દમ ઉપર કરું છું. અને આ ફેક્ટરીને છે ને હવે હું ચલાવી રહ્યો છું. તમારા લોકો ઉપર ચાલતી નહોતી, બરાબર, સમજી લેજો. અને મને કોઈ શ્રાપ પણ નહીં આપતા. તમારા શ્રાપ મને બિલકુલ નહીં લાગે. અને રીચા આંટીની વાત કરતા હોય ને તો એની બદુઆ પણ મને નહીં લાગે. મેં એના ભાગના પૈસા આપી દીધા છે. મને કોઈ હવે કંઈ ન સમજાવતા. હું જાઉં છું આ ઘર છોડી. આદિ પસ્તાવાનો છે એક દિવસ. ચાવલ હોય કમંડ છે એ વ્યક્તિને, અત્યારે કોઈનું નહીં સામે. હું છું ને અહીંયા. ખબર નહીં આ વાતની મમ્મીને ખબર પડશે ને એટલે મમ્મીનું શું થશે. આદિભાઈએ જે કર્યું ને એ ખોટું કર્યું. અમને તો દગો આપ્યો, પણ હારે હારે કાકા અને કાકીને એની ઉપર શું વીતતી હશે. અરે કાકા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. બેસો. બેટા, મને બધી ખબર પડી ગઈ છે કે આદિત્યએ તમને ફેક્ટરીમાંથી કાઢી મૂક્યા, ભાગીદારમાંથી છૂટા કરી દીધા. હા કાકા. પણ બેટા તું ચિંતા નહીં કરતી. હું બેઠો છું ને હજી, તને ઊની આંચે નહીં આવવા દઉં. ભલે આદિત્યને એમ હશે કે હું ફાવી ગયો, આ બધું ચિત્રવેડા કરીને બધું એણે તમારું પડાવી લીધું છે ને, એ બધું આપણે પાછું મેળવીશું. પણ કઈ રીતે કાકા? હવે પાવર ઓફ એટર્ની તો તમે આદિભાઈના નામે કરી દીધી છે તો. જો બેટા, જીવનમાં ગમે એટલી મુશ્કેલી આવે ને બધાનું સોલ્યુશન હોય. ફક્ત એક મોતનું સોલ્યુશન નથી. મૃત્યુ થઈ જાય ને પછી જ માણસ લાચાર થઈ જાય છે. જ્યાં સુધી આપણા શ્વાસ ચાલે છે ને ત્યાં સુધી હિંમત નથી હારવાની. આ તારો કાકો ભલે ઉંમરમાં મોટો થઈ ગયો હોય પણ હજી એનામાં એટલી આવડત છે, એનામાં હજી એટલી શક્તિ છે કે ધૂળમાંથી છે ને એ આખો ધંધો પાછો ઊભો કરી શકે. અને આ તારી પાસે જે એને 50 લાખ રૂપિયા આપ્યા છે ને, થોડાક એ તું મને આપ અને મારી પાસે થોડીક મારી બચત છે એ આપણે બંને ભેગા કરી અને પાછો નવો ધંધો વિકસાવશું. કારણ કે ધંધાનો પૂરતો અનુભવ મારી પાસે છે, આવડત છે મારી પાસે, અને ક્લાયન્ટ બધા મને ઓળખે છે. એટલે એમ નહીં માનતી કે આપણો ધંધો પાછો ડૂબી જાય. હા કાકા, મારી અને મારી મા પાસે બસ મારા પપ્પાની યાદગીરી માટે આ એક ફેક્ટરી હતી. હવે એ પણ આદિભાઈએ આ જોલ કરીને આવું બધું કરીને અમારી યાદગીરી લઈ લીધી છે. એટલે તમે કહેશો એટલા રૂપિયા હું તમને આપીશ. આ 50 લાખ અને બીજા જે જરૂર પડે ને એ મને કહેજો, હું ગમે ત્યાંથી અરેન્જમેન્ટ કરીશ. તારે ખાલી આજ રૂપિયા આપવાના, બીજી મારી પાસે બચત છે ને, અને તારી કાકીના ઘરેણા એ બધું વેચી નાખશું અને પાછો આપણે ધંધો વિકસાવશું. હા, પાછો ઊભો કરશું અને આદિભાઈને સમજાવશું કે આ જે કર્યું છે ને એ બહુ ખોટું કર્યું છે. અને આપણો ધંધો વિકસાવીને એને પણ ખબર પડશે કે આપણે શું છીએ અને શું હતા. હા, આદિએ ફક્ત તમારી સાથે દગો નથી કર્યો, એણે એના બાપ સાથે પણ દગો જ કર્યો છે. મને પૂછ્યા વગર, કોઈ જાણ કર્યા વગર આખી ફેક્ટરી એના નામે કરી લીધી છે. હા, મમ્મી પાસેથી પણ જાણ કર્યા વગર સહી લઈ લીધી છે. ને મમ્મીને આ વાતની ખબર પડશે ને ત્યારે શું થશે, મને તો એ વાતની જ બીક લાગે છે. નહીં, કાંઈ વાંધો નહીં. તું એને હિંમત આપજે અને હિંમતથી તું આ બધી એને વાત કરી દેજે. મારો આદિત્ય તો પૈસાના મોહમાં આંધળો થઈ ગયો છે. એને સાચું શું, ખરાબ શું, સત્ય શું, અસત્ય શું, એ કોઈ વાતની સમજ નથી એને. અત્યારે એને પૈસાનો ઘમંડ છે, પણ જે દિવસે પૈસા હશે, બધું હશે અને આપણે નહીં હોઈએ ને
ત્યારે ખબર પડશે કે પૈસાનું મહત્વ કોઈ નથી. વ્યક્તિનું મહત્વ જોઈએ છે જીવનમાં. અને માણસ ખોટું કરીને અસત્યનો આશરો લઈને અબજો રૂપિયા કમાય ને છતાંય એને જવાબ અસત્યનો જવાબ એને ચૂકવવો જ પડે છે. ક્યારે એ ધૂળમાં ભળી જાય ને કંઈ ખબર ન પડે. અને ક્યારે ખુશ પણ ના રહી શકે એની જિંદગીમાં. હા, એને એમ જ છે કે પૈસો છે ને એટલે હું દુનિયાભરનું સુખ મેળવી શકીશ, પણ એને એ નથી ખબર કે ફક્ત સુખ મળે છે પણ ખુશી નથી મળતી. એટલે તું ચિંતા નહીં કરતી, એ માટે જ હું આવ્યો છું, તને હિંમત આપવા માટે જ આવ્યો છું. હા, તો હવે આપણે આ નવા બિઝનેસની શરૂઆત ક્યારથી કરીએ છીએ અને કઈ રીતે કરીએ એ બધું તમે મને સમજાવી દો ને, તો આપણે ફરીથી આ હવે રિસ્ક તો લઈએ. તને સાથે રાખીને જ મારે ધંધાની શરૂઆત કરવી છે. બધું જ તને જાણ હોવી જોઈએ, કારણ કે હું તો 2-5 વર્ષ છું, પછી બધું જ તારે સંભાળવાનું છે. હા કાકા, પણ તમે જ્યાં સુધી છો ને ત્યાં સુધી મને કોઈ ટેન્શનની વાત નથી. તમે મારા બાપ સમાન જ છો ને. અત્યાર સુધી મારા પપ્પા અને તમે ખાસ મિત્રો હતા, પણ મારા પપ્પા તો નથી રહ્યા એટલે એની જગ્યાએ અત્યારે તમે જ છો ને. હા બેટા, તારે કોઈ જાતની ચિંતા નથી કરવાની. આપણે ફેક્ટરી માટેનો જે કંઈ આપણે ફેક્ટરી ઊભી કરવા માટે પ્લોટ લેવો પડે કે ગમે મશીનરી લેવી પડે, એ બધું જ તારા નામે કરી લઈશું. હા, એટલે બીજી વાર આવો કોઈ જોલ ના કરી નહીં, શકે. હવે તો મને કોઈ ઉપર વિશ્વાસ નથી રહ્યો, કારણ કે મેં મારા સગા દીકરા ઉપર જો ભરોસો કર્યો અને એ જો મને દગો આપી શકતો હોય તો આ દુનિયામાં કોની ઉપર મારે વિશ્વાસ કરવો? હા કાકા, તમારી વાત તો બરાબર છે. એટલે તું જરીકે મૂંઝાતી નહીં અને હિંમત રાખજે, હું તારી સાથે છું. હા, કાકાને તમે છે ને બધો હિસાબ આપી દેજો અને એની સિગ્નેચર લઈ લેજો, હો ને? ઓકે, હું કાલે આવીશ, આજે નથી આવવાની. આજે મારી તબિયત બહુ ખરાબ છે ને એટલે. સારું, વાંધો નહીં. સારું, હું પછી ફોન કરું. હા, અરે જય શ્રી કૃષ્ણ મીરા ભાભી. જય શ્રી કૃષ્ણ. હેપી બર્થડે. ઓ થેન્ક યુ. હેતલ, પપ્પાની બહુ જ ઈચ્છા હતી કે આજે તને મળે અને તને ગિફ્ટ આપે, સ્પેશિયલ ગિફ્ટ. પણ પપ્પા આવી ન શક્યા ને, એટલે મારી સાથે મોકલાવ્યું છે. પપ્પાની ઈચ્છા હતી કે આજે તારો બર્થડે છે ને તો તને મળે, આશીર્વાદ આપે અને સાથે સાથે ગિફ્ટ પણ. પણ જો ને, આ પપ્પા આવી ન શક્યા ને એટલે મને મોકલી છે. લે, આ તારા માટે ગિફ્ટ. આ કાકાને આવી શું જરૂર હતી ગિફ્ટ આપવાની? હેતલ, એમાં શું નવાઈ છે? તું દીકરી છે ને એમની. પણ આટલી બધી મોંઘી ઇયરિંગ્સ આપવાની, આટલી બધી મોંઘી રિંગ આપવાની શું જરૂર હતી? હેતલ, આ રિંગ મોંઘી નથી. સંબંધોમાં પૈસાની કિંમત ન હોવી જોઈએ, તું જ કહે છે ને. હા, બરાબર છે. આંટી નથી ઘરે? ના, એ બહાર ગયા છે. સરસ. તો મને એ કે આ બિઝનેસ કેવો ચાલે છે? બહુ સારો ચાલે છે માતાજીની દયાથી, અને મારી ને કાકાની મહેનતથી આ બિઝનેસ બહુ આગળ જતો રહ્યો છે. એટલે આમ પણ નામ પણ થઈ ગયું છે અને ફરીથી શૂન્યમાંથી સર્જન કર્યું છે. એટલે સ્ટાર્ટિંગમાં લાગ્યું થોડુંક એવું, પણ થઈ ગયું બધું છે. શરૂઆત બધાની એવી જ હોય છે. હા, પહેલું પગથિયું હંમેશા મુશ્કેલ હોય, પણ એક વખત પહેલું પગથિયું ચડી જઈએ ને પછી ધીમે ધીમે બધું ઇઝી લાગવા માંડે. હા, સાચી વાત છે ભાભી તમારી. આ આદિભાઈએ કર્યા પછી તો મારી મમ્મી સાવ દુઃખમાં જ જતી રહી હતી. ખબર છે મને હેતલ કે આદિત્યએ જે કર્યું ને એ ખોટું જ કર્યું. હા, પણ સાચું કહું ને તો ભૂલ તો મારી પણ કહેવાય. મેં હંમેશા ફક્ત એમના પ્રેમ અને સમય માટે ક્યારેય એમને ટોક્યા નહીં. મને લાગ્યું કે મને સમય આપે છે, પૈસા આપે છે, પ્રેમ આપે છે, પછી મારે એમને રોકવાની શું જરૂર છે? પણ જ્યારે વાત હદથી વધારે વધી ગઈ ને ત્યારે મને ખબર પડી કે આદિત્ય બહુ જ ખોટું કરે છે. પહેલાં મને એમ હતું કે આદિત્ય આવું ક્યારેય નહીં કરે, સમજી જશે, સમયની સાથે સુધરી જશે. પણ એ સુધર્યા નહીં. અને મને પણ લાલચ હતી કે મને પ્રેમ આપે છે, સમય આપે છે, તો પછી મારે એના બિઝનેસમાં વચ્ચે ન બોલવું જોઈએ. પણ જ્યારે વાત હદથી વધારે વધી ગઈ ને ત્યારે મને ખબર પડી કે એમણે તમારી સાથે બહુ જ ખોટું કર્યું છે. હા ભાભી, હાદીભાઈને હું મારો સગો ભાઈ જેવો માનતી હતી, પણ કંઈ નહીં, જે થયું સમયની વાત છે ને. એક દિવસ એને એની ભૂલ સમજાશે, જરૂર સમજાશે કે જીવનમાં પૈસા જ બધું નથી હોતું. અને સાચી વાત છે તારી. ફક્ત રૂપિયાને મહત્વ આપવાથી કંઈ નહીં થાય. સંબંધોને સમજવા પડશે, સમયની સાથે બદલાવવું પડશે. જો ને, પૈસાની પાછળ એટલા ગાંડા થઈ ગયા કે મમ્મી પપ્પાને ઠીક, મને પણ મૂકીને જતા રહ્યા છે, એકલા રહે છે, હેરાન થાય છે.
તો પણ સમજવાનું તો નામ જ નહીં. પણ ભાભી તમે એની સાથે રહેવા જતા રહ્યો ને. ના હેતલ, આદિત્ય ખોટા છે અને આવા સમયે જો એમનો સાથ આપીશ ને તો મને પણ એવું લાગશે કે હું પણ ખોટી જ છું. અને રહી મમ્મી પપ્પાની વાત, તો એમને મારી જરૂર છે. દીકરો અને વહુ બંને છોડીને જતા રહીને તો એકલા પડી જશે. અને હું એવું નથી ઈચ્છતી કે ગરડા માવતરને કોઈ દિવસ એકલતા અનુભવ થાય. કાકા ને કાકી નસીબદાર છે કે તમારા જેવી વહુ મળી છે એને. નસીબદાર તો હું છું કે મારા સાસુ અને સસરા મા બાપ કરતાં પણ વિશેષ છે. આવું થયું ને ત્યારે આદિત્યની સાથે મને પણ કાઢી મૂકે ને તો ચાલત. હા. મને પણ ધક્કા મારી શકતા હતા, પણ એ લોકોએ એવું ન કર્યું. વાતને સમજી જાણી અને પછી સાચો નિર્ણય હતો ને એ જ લીધો. હા બરાબર છે. કાકા ને કાકી તો ભગવાન જેવા માણસ છે, એની સામે તો કોઈ ના આવે. સારું ચાલ, હવે હું રજા લઉં. આંટી આવે તો મારી યાદી આપજે. ચા પાણી કંઈ નથી પીવા? બસ સાંજે મળીએ ને ત્યારે પાક્કું. હા. જય શ્રી જય શ્રી કૃષ્ણ. સાંજે આવજે ઘરે. હા, હું ને મારા મમ્મી આવશું. આમ પણ આજે મારો જન્મદિવસ છે એટલે કાકાના આશીર્વાદ લેવા તો આવવું જ પડશે. ભલે ત્યારે સીતારામ. સીતારામ. જે તે મને રૂપિયા આપ્યા હતા અને એ રૂપિયાથી આપણે નવી ફેક્ટરી ચાલુ કરી. અત્યારે તો એ ફેક્ટરીનું નામ છે, ધૂમ મચાવે છે. હા કાકા, પણ આ મહેનત મારી એકલીની નથી, તમારી પણ છે સાથે સાથે. સાચું કહું ને રીચાબેન, તો તમારી દીકરી બહુ હિંમતવાળી કહેવાય કે આટલી મોટી ફેક્ટરી પાછી શૂન્યમાંથી સર્જન કરી. જો આ તો કહેવાય ને, મોરના ઈંડાને ચીતરવા ના પડે. એના પપ્પામાં જેટલો સાહસ હતો ને એવો જ સાહસ મારી હેતલમાં છે. અને એને કહ્યું હતું કે મમ્મી તમે આમ હિંમત ન હારો, હું છું ને, નરેશ કાકા છે, બધું જ સંભાળી લઈશું. હા આંટી, આમ પણ જે લોકો મહેનત કરે છે ને એ એક દિવસ જરૂર આગળ આવે છે. સાચી વાત છે. કારણ કે કહેવાય ને કે દરેક વસ્તુની અંદર નીતિ બહુ જરૂરી છે. તમારી નીતિ સારી હોય ને તો પછી એ સંબંધ હોય કે ધંધો, બધું જ સચવાઈ જાય. પપ્પા, આદિભાઈ, આદિ તું અહીંયા? ત્યાં આ ઘરમાં પગ મૂકવાની હિંમત કેમ કરી? જુઓ, હું લૂંટાઈ ગયો છું, બધું બરબાદ થઈ ગયું. મને આજે મારી બધી ભૂલ સમજાઈ ગઈ. મારી જ ભૂલ હતી. મને એમ હતું કે તમારા લોકો કરતાં હું ફેક્ટરી સારી રીતે સંભાળી શકું છું. બિઝનેસ મેં વધારી દીધો છે અને હું આ પૈસાના અભિમાનમાં, પૈસાના પાવરમાં આ બધા જૂના કર્મચારીઓને મેં કાઢી મૂક્યા. મને થયું કે બધા નવા કર્મચારીઓને હું કામ પર રાખીશ તો એ બધા મને વધારે કામ કરીને આપશે, વધારે મહેનત કરશે. પણ એવું કંઈ ન થયું. એ લોકોએ બધાએ મારી સાથે ફ્રોડ કર્યું, ચીટિંગ કર્યું અને અત્યારે ફેક્ટરીને તાહુ મારવાનો વારો આવ્યો છે. કહ્યું હતું ને આદિ કે દગો કોઈનો સગો નથી થતો, પણ તું ત્યારે ન માન્યો. તું તારા અભિમાનમાં એટલો બધો આગળ વધી ગયો હતો ને કે કોઈની વાત માનવા તૈયાર નહોતો. આપણી કંપનીમાં જે પણ કસ્ટમર હતા ને, મને એમ હતું કે એ મને મૂકીને ક્યારેય કોઈ પાસે કોઈ દિવસ માલ નહીં લે. પણ એને તો તમારી કંપની, હેતલની કંપની સાથે કરાર કરી લીધા. મને મૂકીને આ બધા કસ્ટમરો તમારી પાસે આવતા રહ્યા. મને સમજાતું નથી કે આવું કેમ થયું. હું કહું ને, સીધી એવી વાત છે. તમને શું લાગે છે કે કસ્ટમર ફક્ત સસ્તો માલ જોઈને આપણી પાસે આવે છે? ના, આ દુનિયામાં રહેવા માટે, પોતાની જાતને સર્વાઈવ કરવા માટે સૌથી મહત્વની વસ્તુ હોય ને તો એ સંબંધ છે, વિશ્વાસ. કસ્ટમરો પપ્પા સાથે કેટલા વર્ષોથી જોડાયેલા છે. એમને પપ્પાની નીતિ, પપ્પાનો સ્વભાવ, પપ્પાનું નેચર ખબર છે કે કદાચ જો ભૂલે ચૂકે માલમાં કંઈ આગા પાછું થાય ને તો પપ્પા એ લોકોના સંબંધને સાચવી અને સમજશે. તમારી જેમ નહીં કે 2-4 પૈસા બનાવવા માટે ગમે તે કરી નાખવાનું, ગમે તે વેપારીને ગમે એ શબ્દો બોલી નાખવાના. ક્યાં ગયા તમારા આ મીટિંગવાળા ફ્રેન્ડ્સ જે ડ્રિંક કરવા આવતા હતા, પૈસા વેડફવા આવતા હતા? બોલાવો, એ લોકો હેલ્પ કરશે ને. એ લોકો તો મારું બૂચ મારીને ભાગી ગયા. બધા મને લૂંટી ગયા. મારી માથે અત્યારે લેણું થઈ ગયું છે. લોકોને પૈસા ભરવાના છે. મેં મશીનરી ઉપર લોન લીધેલી છે.
એના રૂપિયા પણ ચૂકવવાના છે. સમજાતું નથી કે હવે કરું તો કરું શું. કેમ આદિ? બેટા સોરી, બેટા નહીં, આદિત્ય. કારણ કે બાપ દીકરાનો સંબંધ તો તું ક્યારનો ભૂલી ગયો છો, એટલે મારે તો તને ફક્ત આદિ જ કહેવાનું. નહીં, આદિત્ય કુમાર. બહુ મોટું નામ હતું ને તારું તો એ સમયે. પણ બેટા, જ્યારે એનો દીકરો જ્યારે પ્રગતિ કરે ને ધંધામાં, ત્યારે બાપ ખુશ થતો હોય, અને જો એનો ધંધો એનો ડૂબી જાય ને તો બાપ દુઃખી થાય. પણ આ દુનિયાનો એક જ એવો બાપ છે જે દીકરાનો ધંધો લોસમાં ગયો ને એટલે વધારે ખુશ થાય છે. સારું થયું, તને જે કર્મ કર્યા હતા ને એની સજા તને મળી ગઈ છે. આદિ, જે દિવસે તે આ મા દીકરી સાથે ચીટિંગ કર્યું ત્યારે તું બહુ ખુશ થતો હતો ને, અને અત્યારે જ્યારે તારા મિત્ર મંડળે તારા પૈસાનું બૂચ માર્યું ત્યારે તને કેવું દુઃખ લાગ્યું? એવું ને એવું આ લોકોને ત્યારે નહીં લાગ્યું હોય? એના નિશાસા નહીં લાગ્યા હોય તને? જવા દો હિરલબેન, નરેશભાઈ, જવા દો. માન્યું કે હાદી રસ્તો ભટકી ગયો હતો, એને એમ લાગ્યું કે મહેનત એ કરે છે અને ફળ અમને શું કામ મળે. પણ સંબંધો તમે લોકોએ સાચવ્યા હતા અને એ સચવાયેલા રહ્યા. ભૂલ થઈ ગઈ આદિત્યથી. હવે માફ કરજો મને. ના બેટા, મારાથી ભૂલ નહીં, પણ મેં તમને છેતર્યા હતા. હું તમને સમજી નહોતો શક્યો કે હું તો કોના નસીબનું રળી રહ્યો હતો અને કોના નસીબનું કમાઈ રહ્યો હતો. જુઓ, પપ્પા સાચું જ કહેતા હતા કે દરેક વસ્તુ આપણા નસીબ ઉપર નિર્ભર કરતી હોય છે. આપણે જે કંઈ પણ છીએ એ કોઈના લીધે છીએ, કોઈના કારણે છીએ. પણ મને એમ હતું કે આ કંપનીને હું સારી રીતે ચલાવી શકું એમ છું, અને ચલાવી રહ્યો હતો. જે કસ્ટમરો હતા એ તો અંકલ અને પપ્પાના જ હતા, પણ મને એમ કે મેં એમને મારા કરી લીધા છે. પણ ના, હું કોઈનો પ્રેમ ના જીતી શક્યો. મને માફ કરી દો. ના બેટા, હા કાકા, આદિભાઈને માફ કરી દો. છેવટે એને એની ભૂલ તો સમજાડીને કે પૈસા જ બધું નથી હોતું, સંબંધ પણ મહત્વના હોય છે. હાદી બેટા, તે અમને છેતર્યા એ વાતનું દુઃખ નથી, પણ તારા મમ્મી પપ્પા ભગવાનના માણસ છે. એમને આટલું મોટું નામ કમાવ્યું, આટલી મહેનત કરી, અને એમનું નામ રગદોડાય ને એ વાતનું દુઃખ હતું. પણ મને તારા માટે મારા દિલમાં કોઈ જેવી ભાવના નથી. તું પહેલેથી મારો દીકરો હતો અને હજી પણ છે. જુઓ નરેશભાઈ, ચોરું કચોરું થાય, માવતર કમાવતર ક્યારેય ન થાય. હિરલબેન, ભૂલ થઈ ગઈ અને એને એની ભૂલનો પસ્તાવો થઈ રહ્યો છે, તો આપણે એને દિલથી માફ કરી દેવો જોઈએ. હા હા, રીચાબેને કીધું કે એને માફ કરી દો, એના હિસાબે હું તને માફ કરું છું. પણ એક વાત કાન ખોલીને સાંભળી લે અને યાદ રાખજે, જિંદગીમાં દુઆ અને બદદુઆ બંને લાગે છે. દુઆથી માણસ આકાશમાં ઉડવા મળે છે, ધૂળમાંથી મોટું સામ્રાજ્ય ખડકી દે છે, અને બદદુઆ માણસને મોટું સામ્રાજ્ય હોય ને એની પાસે, એ પણ ધૂળમાં ભેળવી દે છે. સાચી વાત છે પપ્પા તમારી. અને તમને પહેલેથી આજ સુધી એક જ વસ્તુ સમજાવતી આવી છું કે મા બાપનું દિલ તોડીને ક્યારેય કોઈ સુખી નથી થયું. અને ફક્ત મા બાપનું જ નહીં, કોઈ પણ સંબંધમાં જ્યારે કોઈ માણસે દગો કર્યો છે ને ત્યારે એના કર્મોનું ફળ એને જરૂર મળ્યું છે. તમારી પાસે હજુ સમય છે, પાછા આવી જાઓ. હું અને મમ્મી પપ્પા તમને એમ જ અપનાવી લઈશું જેમ તમે આ ઘરમાંથી ગયા હતા. હા, માફ કરી દીધું. બસ બેટા, હવે માફી નહીં. તને તારા મમ્મી પપ્પા અને અમે બધાએ દિલથી અપનાવ્યો છે. હા,